તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે તમે બધા મજામાં છો, સ્વસ્થ છો તથા મસ્ત છો. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિથ બીકે નાગપાલમાં, કે જ્યાં આજે આપણે ઓબ્વિયસલી તમે ટાઇટલ અને થંબનેલ તો જોઈ જ આવ્યા છે. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો થોડાક આપણે છે ઇક્વેશન ઉપર નજર ફેરવી લઈએ, થોડીક ફેક્ટ વસ્તુ ઉપર નજર ફેરવી લઈએ, પછી આપણે છે એમસીક્યુ શરૂ કરવા જશે. तो जो विद्यार्थी मित्रों शू है कैपेसिटेंस एंड कैपेसिटर, ये क्या चीज है कि कैपेसिटर? भाई कैपेसिटर शू है तो कि एक ऊर्जा संग्रह करवा माटे वपरातुं एक साधन है जे विद्युत भार रूपे એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ રૂપે છે ઊર્જાનું સંગ્રહ કરશે. અને ટૂંકમાં વિદ્યુત સ્થિતિમાન તમને સમજાવીશ કઈ રીતે વિદ્યુત ભારનો સંગ્રહ કરે છે. અને જ્યારે પરિપથમાં વિદ્યુત ભારની જરૂર પડે એટલે કે ઊર્જાની જરૂર પડે એટલે કે વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજની જરૂર પડે ને ત્યારે વોલ્ટેજ પ્રોવાઈડ કરશે. पंखो चालू करो ने एमां केपेसिटर होय तो पंखो उपाडवामां तकलीफ पड़े, तो केपेसिटरनुं काम शुं छे? पहेला ए ऊर्जा छे ए संग्रह करशे, ज्यारे जरूर पड़शे त्यारे ए ऊर्जा आपशे. आई थिंक तमे छे फिल्टर परिपथ जे चेप्टर नंबर 14 छे एमां सी अने आर फिल्टर परिपथ छे एमां तमे शीखी गया छो थोड़ोक एनो उपयोग, के जे जग्याए वोल्टेज कूदता हता ए जग्याए केपेसिटर छे वोल्टेज प्रोवाइड करतुं हतुं. એટલે થોડુંક છે ડીસી છે ને થોડુંક સ્મૂથ ડીસી કરતું હતું પ્રવાહ. આમ હતું તો એક બાજુ જ તે, એમાં આવા પ્રકારનું હતું. જુઓ આવું હતું ને એની જગ્યાએ થોડુંક છે ને તમને સ્મૂથ કરી આપતું હતું, આમ કંઈક હતું, બરોબર. એ કામ શું કરે? કેપેસિટરનું કામ છે. જ્યારે ઉર્જા એટલે કે એનર્જીની જરૂર પડે ને ત્યારે પ્રોવાઈડ કરશે. પંખામાં વપરાય, મોટરમાં વપરાય અને વિવિધ ઇલેક્ટ્રોનિક સાધનો કે આઇટમ્સમાં વપરાય છે. ભાઈ કેપેસિટન્સ આ ભૌતિક રાશિ છે. શું છે? ભૌતિક રાશિ, જેને આપણે સી વડે દર્શાવીએ છીએ. સી ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય વી. આચાર્ય ક્યુ બાય વી તમે કોઈ પણ ગોળા ઉપર અથવા કોઈ પણ સાધન ઉપર તમે વિદ્યુત ભાર આપતા જાઓ એની સાથે છે એનું વોલ્ટેજ પણ વધતું જાય. પણ આ વધતું જાય પણ ઈ બેનો રેશિયો છે એ કોન્સ્ટન્ટ રહે. એની કેટલો હોય? સી જેટલો હોય, જેને આપણે કેપેસિટન્સ કહીએ, કેપેસિટી કહીએ. જેનો વોલ્ટ એકમ શું કહી શકાય? કુલમ પર વોલ્ટ અથવા ફેરેડે તરીકે પણ આપણે લખીએ છીએ. પણ મોસ્ટ ઓફ ટાઈમ શું લખીએ છીએ આપણે? માઇક્રો ફેરાડે. સમજ્યા? અને એ ભૌતિક રાશિ છે તો આપણને ખબર જ છે, એટલે તો આપણે ભૌતિક વિજ્ઞાનમાં ભણી છીએ. જે માત્ર ને માત્ર શું? માત્ર ને માત્ર ઓનલી એન્ડ ઓનલી ડિપેન્ડ્સ ઓન કેપેસિટરની ભૌમિતિક રચના ઉપર આધાર રાખે છે. ફિઝિકલ વસ્તુ પર આધાર રાખે. એનું કદ છે, એનું મટીરિયલ કયું છે, એના પર કેટલો વિદ્યુત ભાર આવે છે એના ઉપર એનાથી મતલબ નથી, કેટલો વોલ્ટેજ આવે એનાથી મતલબ નથી. કેમ? તો કે એનો જે રેશિયો છે, રેશિયો એ તો અમે ઓલવેઝ અચળ જ રહીએ છીએ ને, એ તેને આપણે શું કહીએ છીએ? કેપેસિટન્સ કહીએ છીએ. એટલે કોઈ પણ કેપેસિટરનું કેપેસિટન્સ એ માત્ર ને માત્ર એની ભૌમિતિક રચના એટલે કે ફિઝિકલ ક્વોન્ટિટીઝ ઉપર ફિઝિકલ વસ્તુઓ પર આધાર રાખશે. ગોળાનું કેપેસિટન્સ સી ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય વી તો આપણને ખબર જ છે, પણ સી ઇઝ ઇક્વલ્સ ટુ 4πε r તમે યાદ રાખેલું છે. પણ કઈ રીતે હું તમને સમજાવું. ભાઈ ગોળો છે ને, ગોળાની ત્રિજ્યા r હોય, એના ઉપર વિદ્યુત ભાર q હોય, તેના ઉપર જે વિદ્યુત સ્થિતિમાન સ્થાપિત થાય કેટલી હોય? v ઇઝ ઇક્વલ્સ ટુ kq ડિવાઈડ બાય r. એટલે જુઓ તો q ઘરે જાય છે, r ડિવાઈડ બાય k. k શું છે? k એટલે 1/4πε. જો 1/4πε એ છેદનું છેદ અંશમાં જતો 4πε ઇન્ટુ r લ્યો આવી ગયું. યાદ શું રાખવાનું એમાં? સાબિત કરી લ્યો. 2 સેકન્ડ જ લાગી, એટલે સોરી એમ તો 15 થી 20 સેકન્ડ લાગી. નળાકાર વાળું કેપેસિટન્સ જેની આપણે સાબિતી એનસીઆરટી નો જે એક્સ્ટ્રા ઉદાહરણના દાખલા છે ને, એક્સ્ટ્રા સ્વાધ્યાયના દાખલા એમાં આપેલી છે. C ઇઝ ઇક્વલ્સ ટુ 2πε0 ln b બાય a. સમાંતર પ્લેટ કેપેસિટર બે સરખી પ્લેટ. શું કીધું? સરખી પ્લેટ, બેના એરિયા સેમ, બેની લંબાઈ સેમ, બેની પહોળાઈ સેમ. આ બી એલ હોય તો આ બી એલ હોય, અને આની પહોળાઈ બી બી હોય તો આની પહોળાઈ બી બી હોય. બેયને સામસામે રાખી દેવાના, આના ઉપર એની સાથે બેટરી કનેક્ટેડ કરી દો તો એક ઉપર પ્લસ વિદ્યુત ભાર આવે ને બીજા ઉપર માઇનસ વિદ્યુત ભાર આવે. પણ મિત્રો ધ્યાન શું રાખવાનું? તો કે જે બે પ્લેટ છે ને એ બે વચ્ચે સેપરેશન છે બહુ નાનું હોવું જોઈએ. નાનું મીન્સ આપણે હરખી રીતે કેવું પડે, એટલે કે જે કેપેસિટર છે ને કેપેસિટરની સાઇઝની કમ્પેરિઝનમાં બહુ જ ઓછું હોવું જોઈએ. ખબર પડી? જો આ જે સેપરેશન છે ને બે પ્લેટો વચ્ચે ડી છે ને, ડી આ પ્લેટની લંબાઈ કરતાં ઘણું ઓછું હોવું જોઈએ અને એની પહોળાઈ કરતાં પણ ઓછું હોવું જોઈએ ઘણું. ખબર પડી? બસ એવું જ છે. એલી રચના બની જશે સમાંતર પ્લેટ કેપેસિટર. ચાલો ભાઈ ચાલો, હવે એક ઉપર પ્લસ ક્યુ વિદ્યુત ભાર, બીજા ઉપર માઇનસ ક્યુ વિદ્યુત ભાર આવે. ભાઈ આના ઉપર પ્લસ સિગ્મા આવશે
માઇનસ સિગ્મા. હવે સિગ્મા વળી શું ભલા? ક્યુ ડિવાઈડ બાય એ, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. હાલો ભાઈ, અને જો એ બે વચ્ચે જગ્યા બહુ ઓછી છે તો આ જગ્યાએ જઈને હું જોઈશ ઓ તો આ તો પૃષ્ઠ બહુ મોટું છે, બહુ મોટું છે. તો અહીંયા જે છે આ જો પ્લેટની વચ્ચે જે કાંઈ પણ બિંદુ હોય છે ને, કોઈ પણ બિંદુ, એને શું લાગશે, ઓરે યાર આ તો આ જે પ્લેટ છે ને, પ્લેટ શીટ, આ તો ઇન્ફાઇનાઇટ છે. આમ જોવું તો એક એનો અંત નથી ને આમ જોવું તો એનો અંત નથી. તો અનંતવાળી વધશે, અનંતવાળી વધશે. તો અહીંયા આપણે વિદ્યુતભાર જોઈને પ્લસને લીધે ઈ પ્લસ આ બાજુ હોય ને માઇનસને લીધે ઈ માઇનસ છે એની અંદરની બાજુ હોય. ટૂંકમાં પ્લસમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે, માઇનસમાં છે વિદ્યુત ક્ષેત્ર અંદર જાય. ટોટલ વિદ્યુત ક્ષેત્ર આવે ઈ પ્લસ પ્લસ ઈ માઇનસ, એટલે કેટલું થાય? ઈ પ્લસ એટલે આ સિગ્મા વાળી પ્લેટ છે ને, તો સિગ્મા ડિવાઈડ બાય 2 એપ્સિલોન અને માઇનસ વાળી સિગ્મા ડિવાઈડ બાય 2 એપ્સિલોન. સરજી માઇનસ શું કામ ન લીધું મિત્ર? દિશામાં લઈ લીધું ને માઇનસ. તો ટોટલ કીધું થાય સિગ્મા બાય 2 એપ્સિલોન, સિગ્મા બાય 2 એપ્સિલોન, સિગ્મા બાય એપ્સિલોન નોટ, સિગ્મા ડિવાઈડ બાય એપ્સિલોન નોટ. ઓકે, તો આઈ થિંક છે તમારે આ થઈ ગયું હોય છે. થઈ ગયું એટલે હું કરાવી જ દીધું, લખવાની જરૂર ન હોય, અત્યારે ખાલી જોવાનું જોઈએ. તો જુઓ ટોટલ વિદ્યુત ક્ષેત્ર કેટલું આવ્યું? સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ અને સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ, એટલે E ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા બાય એપ્સિલોન નોટ. આપણે C ઇઝ ઇક્વલ્સ ટુ શું જોઈએ? Q ડિવાઈડ બાય V જોઈએ તો અહીંયા V જોશે. V ને આપણે આમ લખી શકીએ, V ઇઝ ઇક્વલ્સ ટુ E ઇન્ટુ D. V ઇઝ ઇક્વલ્સ ટુ D એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર, સિગ્મા બાય એપ્સિલોન નોટ ઇન્ટુ D. ભાઈ જુઓ તો સરખી રીતે, સિગ્મા એટલે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, વિદ્યુતભારના છેદમાં ક્ષેત્રફળ, Q ડિવાઈડ બાય એરિયા, એપ્સિલોન નોટ ઇન્ટુ D તો છે જ. તું એ Q બાય V નો મેળ થાય છે. જો અહીંયા Q છે ને અહીંયા V છે, તો V ને નીચે લઈ આવવાનું, બાકી બધો ગોદડો છે એ સામેની બાજુ આવતો. A એપ્સિલોન નોટ છેદમાં D, Q બાય V. ભાઈ Q બાય V એટલે શું લખી શકીએ આપણે? C લખી શકીએ. તો અહીંયા છે C લખવું ને આ બધી વસ્તુ છે A એપ્સિલોન બાય D. સપોઝ આની જગ્યાએ આનું ઇક્વેશન તો બની ગયું. શું થાય ઇક્વેશન? C ઇઝ ઇક્વલ્સ ટુ A એપ્સિલોન નોટ બાય D. આની જગ્યાએ એક હું ડાયઇલેક્ટ્રિક માધ્યમ રાખી દઉં. કેવું રાખી દઉં? ડાયઇલેક્ટ્રિક માધ્યમ. તો જુઓ જેનું ડાયઇલેક્ટ્રિક અચળાંક K છે, તો ડાયઇલેક્ટ્રિક અચળાંક K હોય ને એવી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય? K માં ભાગનું થઈ જાય. તો વિદ્યુત ક્ષેત્ર છે એ ટોટલ અહીંયા ડિવાઈડ બાય K આવશે, અહીંયા ડિવાઈડ બાય K આવશે ને અહીંયા ડિવાઈડ બાય K આવશે. થશે શું? અહીંયા ડિવાઈડ બાય K આવશે, તો અહીંયા ડિવાઈડ બાય K આવશે. તો એપ્સિલોન નોટ A એપ્સિલોન નોટ K, K અહીંયા આવશે, બરોબર છે? તો અહીંયા K અહીંયા પણ આવી જશે. લ્યો સીધી વાત, C ઇઝ ઇક્વલ્સ ટુ K એપ્સિલોન નોટ ડિવાઈડ બાય K એપ્સિલોન નોટ A ડિવાઈડ બાય D. સરખી રીતે સારા અક્ષરે C ઇઝ ઇક્વલ્સ ટુ K એપ્સિલોન નોટ A બાય D. અહીંયા તમે છે K લખી શકો. બસ જો હવા હોય અથવા વેક્યુમ હોય શૂન્યાવકાશ, તો એની K ની જગ્યાએ શું તમે શું લખી શકો? હવા માટે 1. તો સાદું સિમ્પલ સૂત્ર આવી જાય, C ઇઝ ઇક્વલ્સ ટુ A એપ્સિલોન 0 બાય D. હવે વિદ્યાર્થી મિત્રો થોડું ધ્યાનથી જુઓ તો આ બે પ્લેટ છે, બે પ્લેટ સમાંતર પ્લેટ કેપેસિટર છે, એની વચ્ચે T જાડાઈ વાળું અને K જેટલું ડાયઇલેક્ટ્રિક માધ્યમ ધરાવતું હોય ને, ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ એ વચ્ચે ઇન્ટ્રોડ્યુસ કર્યું. તેની કેપેસિટીમાં થોડોક વધારો થશે, પણ એનું ફોર્મ્યુલા શું થશે જુઓ તો સરખી રીતે. હવે હું તમને એક વસ્તુ કહું કે આને છે તમે ઉપાડીને અહીંયા રાખો કે અહીંયા રાખો, પ્લેટને કાંઈ ફેર પડે નહીં. બસ એનાથી લંબાઈથી જ ફેર છે, કેટલી જાડાઈવાળું છે આપણે પ્લેટ નાખેલી છે, કેટલી જાડાઈવાળું આપણે મટીરિયલ નાખેલું છે, બસ. તો આને આપણે આવી રીતે પણ ડ્રો કરી શકીએ. જુઓ આની છે T, આ આખું હતું D વાળું. હવે બાકીની હવા વૈધી કેટલી? D માઇનસ T વાળી છે. આ પ્લેટ નંબર 1 છે અને પ્લેટ નંબર 2 છે. આપણે શું લખ્યું હતું? K એપ્સિલોન 0 A બાય D. હાલો, એપ્સિલોન 0 A બાય D, D બાય K. જો અંશ એટલે છેદનો છેદ, છેદનો છેદ અંશમાં. હવે આ બાજુ જુઓ તો સરખું, T જેટલી જગ્યા ઉપર શું છે? K વાળો છે. તો અહીંયા શું લખી શકી? T બાય K. અને હવા કેટલી છે? તો કે D માઇનસ T જેટલી જ છે. લ્યો આવી ગયું, લ્યો એમાં કાંઈ નથી. D માઇનસ T પ્લસ T બાય K. આવી રીતે પણ યાદ રાખી શકાય. સપોઝ 3 અલગ અલગ મટીરિયલ હોય તો
આ T1 જાડાઈ વાળું છે એની ડાઇલેક્ટ્રિક અચળાંક છે K1 છે, T2 નું K2 અને T3 નું K3 છે. તો એપ્સિલોન 0 A બાય ડી, ડી બાય કે. હવે અલગ અલગ હોય તો ડી બાય કે, ડી બાય કે, ડી બાય કે અલગ અલગ લેવાના. ડી એટલે આની જાડાઈ છે T1 અને અચળાંક છે K1. T1 બાય K1, T2 બાય K2 એન્ડ T3 બાય K3. બસ કાંઈ નથી લ્યો આમાં. નોટ કરો તો નોટ કરતા જાજો. બાકી આપણે હેન્ડબુક જે આપેલી છે મસ્તીની એમાં બધું આપણે અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરેલું જ છે. તો નેક્સ્ટ સ્લાઇડ તરફ આપણે જોઈએ કે કોમ્બિનેશન ઓફ કેપેસિટર. આ તો બધા જગત જાણીતું જ છે કે કેપેસિટરનું જે કોમ્બિનેશન છે એ આર થી વિરુદ્ધ હોય. કેવું? આર થી વિરુદ્ધ. આરમાં શ્રેણીવાળું સૂત્ર છે એ આમાં સમાંતર ઓળ લાગશે ને, તમને ખબર જ છે ભાઈ, એક્સપ્લેન કરવાની કાંઈ જરૂર છે નહીં. શ્રેણી હોય તો સમાંતર વાળું સૂત્ર વાપરવાનું, અવરોધવાળું. જો આ બધી શ્રેણીમાં છે, હા છે જ ને. 1/c ઇઝ ઇક્વલ્સ ટુ 1/c1 પ્લસ 1/c2 પ્લસ 1/c3. બરાબર છે. જો n હોય તો અપ ટુ ડોટ 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 પ્લસ 1/c n મુ કેપેસિટર. જો બે કેપેસિટર હોય તો c ઇઝ ઇક્વલ્સ ટુ c1 c2 અપન c1 પ્લસ c2. એ તો તમને ખબર જ છે, ઓલો એસીએમ લઈને આવી જાય. ડાયરેક્ટલી આ જ વાપરવાનું ભાઈ, ઓલું વ્યસ્ત નહીં કરવા બેવાનું. c ઇઝ ઇક્વલ્સ ટુ c1 c2 અપન c1 પ્લસ c2. બે કેપેસિટર હોય તો, બે હોય તો સમાંતર જોડાણમાં આર ના કેવા લાગશે? શ્રેણીઓના સૂત્ર લાગશે. c ઇઝ ઇક્વલ્સ ટુ c1 પ્લસ c2 પ્લસ c3. n હોય તો આપણું ડોટ 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 પ્લસ c n મુ કેપેસિટર. બે હોય તો c ઇઝ ઇક્વલ્સ ટુ c1 પ્લસ c2. મેઇન મુદ્દાવાળી વાત કરું, મેઇન મુદ્દાવાળી વાત તો શ્રેણીમાં ઓલવેઝ આર વાળો કિસ્સો લઈએ, એમાં વિદ્યુત પ્રવાહ સરખો હોય. આમાં કેવું હોય છે? ક્યુ સરખો હોય છે, ક્યુ સરખો હોય. આમાં ક્યુ અલગ હોય. આમાં શું સરખું હોય? વી છે સરખું હોય. આઈ થિંક આનાથી છે તમને ઓછું દેખાતું હોય છે. આ પેનની છે, સોરી આ માર્કરની વિઝિબિલિટી થોડીક ઓછી છે. બીલુંથી લખું. આમાં છે એ ક્યુ સમાન હોય અને આમાં વી છે એ સમાન હોય. જુઓ રસ્તો એક જ છે એટલે વિદ્યુતભાર છે એ બધા સરખે સરખા જ જશે. આના ઉપર ક્યુ આવ્યું હોય તો આના ઉપર પણ ક્યુ આવ્યું, આના ઉપર ક્યુ હોય. કહેવાનો મતલબ લખશું છે અહીંયા પ્લસ ક્યુ ને અહીંયા માઇનસ ક્યુ, અહીંયા પ્લસ ક્યુ, અહીંયા માઇનસ ક્યુ હોય. બરાબર, અહીંયા પ્લસ ક્યુ ને અહીંયા માઇનસ ક્યુ હોય. તો સમજાઈ ગયું તમને, એટલી ખબર જ છે. ઓકે, અને આમાં શું થશે? સપોઝ આનું વોલ્ટેજ V1 છે, આના પર વોલ્ટેજ V2 છે અને આના ઉપર વોલ્ટેજ તો કે V3 છે. તો ટોટલ સ્થિતિમાનનો છે V ઇઝ ઇક્વલ્સ ટુ V1 પ્લસ V2 પ્લસ V3. શ્રેણીમાં ઓલવેઝ વોલ્ટેજનો સરવાળો થશે. આ ઓલવેઝ મતલબ યાદ રાખજો, એ ઇન્ડક્ટર હોય, રેઝિસ્ટર હોય કે કેપેસિટર હોય, તમે શ્રેણી જોડાણ લ્યો ને એમાં વોલ્ટેજનો સરવાળો જ થાય. આમાં જે અહીંથી ટોટલ ક્યુ નીકળ્યું હોય છે ને, ક્યુ એ Q1 Q2 અને Q3 માં ડિવાઈડ થશે. એમાં Q ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? Q1 Q2 એન્ડ Q3. કેમ? તો કે આ જેટલો વિદ્યુતભાર નીકળે છે Q, એને ત્રણ રસ્તા મળે. રસ્તો નંબર 1, રસ્તો નંબર 2 અને રસ્તો નંબર 3. તો એ ત્રણ વિદ્યુતભારમાં છે એ ડિવાઈડ થશે. એટલે આપણે Q ઇઝ ઇક્વલ્સ ટુ Q1 પ્લસ Q2 પ્લસ Q3. જ્યાં Q શું છે? બેટરીમાંથી નીકળતો વિદ્યુત ભાર છે. ઓકે, કેપેસિટરની અંદર જે વિદ્યુતભારિત કેપેસિટર છે એની અંદર સંગ્રહિત ઉર્જા આ સૂત્રથી આપવામાં આવે છે. U ઇઝ ઇક્વલ્સ ટુ Q² by 2C એન્ડ ઇઝ ઇક્વલ્સ ટુ હાફ CV². Q ની જગ્યાએ તમે C ઇન્ટુ V મૂકી દો. જો C ઇઝ ઇક્વલ્સ ટુ Q બાય V છે, યાદ રાખવું કદાચ કોઈક વાર અઘરું પડે. જે લોકોને યાદ રાખ્યું છે એ લોકો માટે અઘરું નથી, પણ Q ઇઝ ઇક્વલ્સ ટુ CV છે એ યાદ રાખવું બહુ સહેલું છે. તેના પરથી તમે છે V નું સૂત્ર પણ ડાયરેક્ટ લખી શકો ને C નું સૂત્ર પણ ડાયરેક્ટ લખી શકો. તો Q ની જગ્યાએ શું મૂકી દેશો? C ઇન્ટુ V. તો અહીંયા C² V² આવશે. 1/2 તો એમને જ છે. C² V², એક C છે કટ થઈ જાય, શું આવશે? હાફ CV². હાલો ભાઈ, કેપેસિટર વાળું જે પરિપથ છે એમાં ઉત્પન્ન થતી ઉષ્મા. જુઓ મિત્રો, આ કોન્સેપ્ટ છે તમને ટેક્સ્ટ બુકમાં કે NCERT માં આપેલો નથી, તેમ છતાં આપણે અહીંયા છે કવર કરી લઈએ. નીટમાં પણ પૂછાય છે. હવે આ બેટરી છે ને અહીંયા Q વિદ્યુતભાર આપ્યો છે ને Q વિદ્યુતભાર છે ને એ અહીંયા કેપેસિટરમાં સંગ્રહ થયો હોય. બરોબર છે? તો Q વિદ્યુતભાર છે એમને મફતમાં ના આપી શકે ને. સોરી, Q બેટરી છે, કહેના ક્યાં ચાહતે હો. આ V વોલ્ટેજ વાળી બેટરી છે ને એને Q જેટલો વિદ્યુતભાર આપ્યો હોય.
સર અમને અત્યારે ખબર પડી. અહીંયા મિત્રો દેખાય છે એટલે ક્યુ જેટલો વિદ્યુત ભાર આપ્યો હોય, વિદ્યુત ભારનું તો સંરક્ષણ થયું હોય એટલે પાછું આવી જાય એટલે હા એમ તો આવી જ જતું હોય, પણ આપણે છે અહીંયા દર્શાવી દઈએ, વાંધો નહીં, એમાં કાંઈ વાંધો નથી. ઓકે, તો બેટરી છે ને મફતમાં ના આપીએ કે બેટરીએ કાંઈક કામ કરવું પડશે. કેટલું કરવું પડશે? W ઇઝ ઇક્વલ્સ ટુ વિદ્યુત ભાર ઇન્ટુ વોલ્ટેજ Q ઇન્ટુ V. બટ તમે અહીંયા સરખી રીતે જુઓ તો કેપેસિટરની અંદર જે ઉર્જા સંગ્રહિત થઈ છે ને U ઇઝ ઇક્વલ્સ ટુ હાફ CV સ્ક્વેર, તો 1/2 C ઇન્ટુ V ઇન્ટુ V લખો તો સરખી રીતે જુઓ તો C ઇન્ટુ V એટલે શું થાય? Q થાય, હાફ Q ઇન્ટુ V. પણ વિદ્યાર્થી મિત્રો આને ઊંધી રીતે પણ લખી શકી લ્યો ને, આ તમે ખાલી ખોટા અહીંયા છે કન્ફ્યુઝ થાશો. U ઇઝ ઇક્વલ્સ ટુ હાફ CV સ્ક્વેર જ તે સ્ટોર થાય, પણ W ઇઝ ઇક્વલ્સ ટુ Q, Q ની જગ્યાએ શું લખી? C ઇન્ટુ V ઇન્ટુ V તો છે તો CV સ્ક્વેર. ઓ સરજી આમાં ડિફરન્સ છે, બેટરીએ જેટલી ઉર્જા એનર્જી વાપરી એટલી કેપેસિટરમાં નથી સંગ્રહ થઈ, તો ગઈ ક્યાં મિત્ર? ઉષ્મા સ્વરૂપે નીકળી જાય. જો લખેલું છે H ઇઝ ઇક્વલ્સ ટુ બેટરી વડે થતું કાર્ય, જે સંગ્રહિત જેટલી ઉર્જા છે એના કરતાં તો વધારે છે અને ડબલ છે, તો અહીંયા છે થોડાક લોસીસ થશે. તો H ઇઝ ઇક્વલ્સ ટુ બેટરી વડે થતું કાર્ય CV સ્ક્વેર ને સંગ્રહિત છે હાફ CV સ્ક્વેર, હાફ CV સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો કન્ડિશન ખાસ ધ્યાન રાખજો, જ્યારે એક કેપેસિટર ને બેટરી સાથે જોડવામાં આવે ત્યારે, એક કેપેસિટરની વાત કરું છું, કેપેસિટરનું જોડાણ છે એ અલગ વસ્તુ છે, આપલે છે વિદ્યુત ભારને એ અલગ વસ્તુ છે, પણ જ્યારે એક કેપેસિટરને તમે પરિપથમાં ઇન્ટ્રોડ્યુસ કરવા માંગો ને તો જે એનર્જી છે તમારે અડધી એનર્જી છે એ ગુમાવવી પડશે. ઓકે, આ નોટ ડાઉન કરી લેજો, બાકી આપણે આમાં કંઈ કાઢ લેવા જેવું છે નહીં. વિદ્યુત ભારની આપલે કુદરતનો નિયમ છે, પાણી છે હંમેશા ઉપરથી નીચે જ પડે. તમને લાગતું હોય સર કોમેડી કરે, ભાઈ મિત્ર થોડું કન્સેપ્ચ્યુઅલ વાત કરું, પાણી હંમેશા ઉપરથી નીચે પડે. ઉષ્મા છે, ઉષ્મા એનર્જી, હીટ એનર્જી, એ હંમેશા કુદરતી રીતેની વાત કરું છું, ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ જાય. શું ઉષ્મા છે એ ઓલવેઝ ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ જાય, અને હીટ છે, હીટ એ તો વાત કરી લીધી મેં તમને. અને એવી રીતના જ વિદ્યુત ભાર છે એ હાઈ વોલ્ટેજથી લો વોલ્ટેજ તરફ જશે. તો અહીંયા આપને આપેલું છે કે V1 છે, આપે કેપેસિટર નંબર 1 છે, જેની ત્રિજ્યા R1 છે, R2 છે. સરજી ગોળીય કેપેસિટર હોય ભાઈ, વિદ્યુત ભારનો સંગ્રહ કરે એટલે એને કેપેસિટર જ કહેવાય. V1 ઇઝ ગ્રેટર દેન V2 આપેલું છે. હવે આને આપણે વિદ્યુતીય રીતે જોડાણ કરીએ કોક તાર વડે. હા પાછા શું કહેવાય, કંડક્ટર હોવા જોઈએ, ઇન્સ્યુલેટર હશે તકલીફ પડશે થોડી. તો અહીંયા સ્થિતિમાન વધારે છે, અહીંયા સ્થિતિમાન ઓછું છે. અચ્છા, વિદ્યુત ભારને ખબર પડી કે અહીંયા છે આપણે વધારે તકલીફ પડે છે, સ્થિતિમાન વધારે છે, અહીંયા સ્થિતિમાન ઓછું છે, તો એ V1 માંથી નીકળીને ક્યાં જશે? V2 માં જશે. Q ડેશ જેટલું કહી, ડેલ્ટા Q કહેવાય એને, લ્યો ને એ તો ગમે જે કાંઈ પણ હોય. ક્યાં સુધી જશે? પાણી છે, પાણી ક્યાં સુધી તમે ભરી શકો? સપોઝ આ છે, આ અહીંથી છે એ પાણીની પાઇપલાઇન આવે છે, પાણી આવે છે, બરોબર છે. તો પાણી ક્યાં સુધી ભરાશે? અહીં સુધી, અહીં સુધી, અહીં સુધી, અહીં સુધી, અહીં સુધી, બસ બ્રેક આવી ગઈ, અહીં સુધી જ પાણી ભરાશે. એટલે આની જેટલી ઊંચાઈ હતી એટલી ઊંચાઈ સુધી જ પાણી ભર્યું. ઊંચાઈ મીન્સ આપણે આ અહીંયા ભાષામાં કઈ વાત કરી છે? સ્થિતિમાન, વોલ્ટેજ. જ્યારે એ બે વસ્તુની, બે કેપેસિટરનું સ્થિતિમાન છે એ સરખો નહીં થઈ જાય V અને V, ત્યાં સુધી છે એ વિદ્યુત ભાર અહીંથી અહીંયા ટ્રાન્સફર થતો રહેશે. તો એ જે કોન્સ્ટન્ટ વિદ્યુત ભાર, સોરી સમાન સ્થિતિમાન આવ્યું હોય, સમાન સ્થિતિમાનનું સૂત્ર શું? તો કે કુલ વિદ્યુત ભાર અપોન કુલ કેપેસિટન્સ. તો Q1 ડેશ ને Q2 ડેશ એની કાંઈ જરૂર છે નહીં, વાંધો નહીં પછી કરશે. કુલ વિદ્યુત ભાર કેટલો છે મિત્ર? જો તો V ઇઝ ઇક્વલ્સ ટુ, આના ઉપર પહેલા હતો Q1 અને આના ઉપર હતો Q2, Q1 પ્લસ Q2 અપોન C1 પ્લસ C2. હવે આને આમ પણ લખી શકીએ ને, Q ઇઝ ઇક્વલ્સ ટુ CV, Q1 ઇઝ ઇક્વલ્સ ટુ C1 V1 અને Q2 ઇઝ ઇક્વલ્સ ટુ C2 V2, C1 V1 પ્લસ C2 V2 અપોન C1 પ્લસ C2. આને રિલેટેડ ગુજકેટમાં તાજેતર ગુજકેટ 2020 ઉપર MCQ પૂછાઈ ગયો હતો, જે પપ્પુ લેવલનો હતો. આ દરમિયાન પણ ઉષ્માનો વ્યય થશે. ઉષ્માનો વ્યય એટલે આપણે શું કર્યું? શું
એની જે શરૂઆતની ઉર્જા હતી એમાંથી અંતિમ ઉર્જા બાદ કરી નાખી. આખું ડેરિવેશન કરો તો તમારે છે આ સૂત્ર આવશે, યુ ઇઝ ઇક્વલ્સ ટુ હાફ C1C2 અપોન C1 પ્લસ C2. ડેરિવેશન કઈ રીતના કરવું હું તમને સમજાવું. યુ ઇનિશિયલ એટલે અત્યારનું, જોડાણ કર્યું એ પહેલાનું સ્થિતિ ઉર્જા, અને યુ ફાઇનલ એટલે જોડાણ કર્યા પછી જે કોમન સ્થિતિમાન આવી જાય ને ત્યારે ટોટલ ઉર્જા. આની ઉર્જા પ્લસ આની ઉર્જા જોડાણ પહેલાં, અને યુ ફાઇનલ એટલે આની ઉર્જા પ્લસ આની ઉર્જા છૂટા પાડી દઈ પછી. ઓકે, તો આ દરમિયાન જે હીટ લોસ થતી હશે ને એ કેટલી હશે? ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ્સ ટુ યુ ઇનિશિયલ માઇનસ યુ ફાઇનલ હાફ C1C2 અપોન C1 પ્લસ C2 V1 માઇનસ V2 નો સ્ક્વેર. હવે તમે છે બહુ પ્રેમથી હળવેકથી V1 અને V2 ની કિંમત છે બહુ સારી રીતે સેમ મૂકી દેશો, V માઇનસ V. મિત્રો હલવાઈ જશો તો અહીંયા 0 આવશે. આ V1 અને V2 વોલ્ટેજ છે ને એ જોડાણ કર્યા પહેલાના છે. કેવા? જોડાણ કર્યા પહેલાના. તો અહીંયા થોડુંક છે તમે ખાસ ધ્યાન રાખજો. અને આને આવી રીતે યાદ રાખવું હોય તો આને આવી રીતે યાદ રાખી શકાય. હાફ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે અને શોર્ટકટ છે આના ઉપર તાજેતરમાં એટલે કે JEE આજનું પેપર એટલે તમારા માટે ગઈકાલનું હશે, સપ્ટેમ્બર 2020 2 સપ્ટેમ્બરનું પેપરમાં પૂછાઈ ગયો હતો. બેઠો એક સૂત્ર ઉપરથી આ સૂત્ર વાપરવાનું એટલે તમારો આન્સર આવી જાય ફટાક કરતો. પ્રશ્નો ડેટા કહી દઉં લ્યો ને. પહેલું કેપેસિટર છે 5 માઇક્રોફેરાડેનું હતું, બીજું છે એ 2.5 માઇક્રોફેરાડેનું હતું, અને એક કેપેસિટર છે એના ઉપર સ્થિતિમાન 220 વોલ્ટ હતું, બીજા ઉપર સ્થિતિમાન હતું નહીં. બસ કિંમત મૂકી દેવાની હાફ 5 2.5 અપોન 5 પ્લસ 2.5 220 માઇનસ 0 એનો સ્ક્વેર. આન્સર કંઈક આવતો હતો 121/3 માઇક્રો જૂલ. સાવ સિમ્પલ. હાલો, હાફ આ કોના જેવું દેખાય જો તો? C1C2 અપોન C1 પ્લસ C2. C ઇક્વિવેલન્ટ, C સમતુલ્ય કયું તો કે શ્રેણીવાળું, અપોન આ V1 માઇનસ V2 એટલે સ્થિતિમાનનો તફાવત એનો સ્ક્વેર લ્યો. આ જુઓ તો સૂત્ર હાફ CV સ્ક્વેર જ થઈ ગયું. પણ એમાં શું ધ્યાન રાખવાનું ખાસ? અહીંયા C ની જગ્યાએ શું મૂકવાનું? શ્રેણીવાળું બે કેપેસિટર વાળું સૂત્ર C1C2 અપોન C1 પ્લસ C2. અહીંયા ડેલ્ટા V એટલે સ્થિતિમાનનો તફાવત. એ પહેલાં તો બસ નોંધ કરવું કરી લેજો, બાકી આઈ થિંક તમને ખ્યાલ જ હશે. મારે ખાલી યાદ કરાવવાની જરૂર છે. હાલો, હવે બે કેપેસિટરને જોડ્યા હોય તો આ જે ફાઇનલ વિદ્યુતભાર આવે ને એના ઉપર Q1 ડેશ ને Q2 ડેશ એની કિંમત કેટલી હશે આપણે જોઈ લઈએ. હાલો, તો જોઈ લે, એમાં કાંઈ ખોટું છે નહીં. તો આનો કેપેસિટન્સ જો મેં તમને શું પહેલાં કીધું હતું કે કેપેસિટન્સ છે કોઈ પણ કેપેસિટરનું એની ભૌતિક વસ્તુ ઉપર એટલે કે ભૌતિક પેરામીટર ઉપર જ તે ડિપેન્ડ કરશે. ગમે એવી પ્રોસેસ કરી એનું કેપેસિટન્સ બદલાશે નહીં. હા, પછી તમે તોડશો મચોડશો તો એ વાત અલગ છે, એ તમે બહારથી મિકેનિકલી ફોર્સ લગાડો છો. કેવી વાતું કરો તમે? આનું કેપેસિટન્સ C1 હતું C2 જ રહેશે, અને C2 હતું ને C2 જ રહેશે, બરોબર છે? તો આના પર જે વિદ્યુતભાર આવ્યો હોય છે, જો C1 તો બેમાં કોન્સ્ટન્ટ જ રહેવાનું. C1 ઇઝ ઇક્વલ્સ ટુ Q1 ડિવાઇડ બાય V. Q બાય V નો રેશિયો છે ઓલવેઝ કોન્સ્ટન્ટ રહેવાનો. Q1 બાય V1 Q બાય ડેશ બાય V ડેશ. સોરી, અહીંયા જે વિદ્યુતભાર આવ્યો ને Q1 ડેશ બાય V અથવા Q1 બાય V1. ઓકે, આ પહેલાનું છે ને આ પછીનું છે. ઓકે, તો નો પ્રોબ્લેમ. C1 ઇઝ ઇક્વલ્સ ટુ Q1 ડેશ. તો જોઈ લે આને શું કહેવાય? C1 V1 પ્લસ C2 V2 અપન C1 પ્લસ C2. અહીંયા શું હતું? કુલ વિદ્યુતભાર, એને છે તમે Q ડિફાઇન કરી દો. તો આની જગ્યાએ શું મૂકી દે? કુલ વિદ્યુતભારના છેદમાં Q કેપેસિટન્સ, Q અપોન C1 પ્લસ C2. તો આની સાથે ગુણાકારમાં આપી દો Q ઇન્ટુ C1 અપોન C1 પ્લસ C2 ઇઝ ઇક્વલ્સ ટુ Q1 ડેશ. Q1 ડેશ શું છે તો કે સેમ સ્થિતિમાં આવી જાય, છૂટા પાડી દે, પછી પેલા કેપેસિટર પર રહેલો ચાર્જ એટલે શું લખાય? Q1 ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ Q C1 અપોન C1 પ્લસ C2. એવી રીતના Q2 ડેશ મેળવશે ને શું આવશે? Q C2 અપોન C1 પ્લસ C2. જે ફાઇનલ ચાર્જ આવશે ને એ આટલા આવશે. નોંધ કરો કરી લેજો. Q1 ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ Q C1 પ્લસ C2 Q C2 અપોન C1 પ્લસ C2. કાંઈ નથી એમાં. પછી સમાંતર પ્લેટ કેપેસિટર એકબીજાને બળ લગાડી શકે. ભાઈ આ બધી વસ્તુ કઈ છે તો કે ઇલેક્ટ્રિકલ વસ્તુ છે.
કોઈ પણ ઇલેક્ટ્રિકલ વસ્તુ એટલે વિદ્યુત ભાર આવે ને, વિદ્યુત ભાર ઉપર બળ લગાડવું હોય તો વિદ્યુત ક્ષેત્ર હોવું જોઈએ. આ તો વિદ્યુત ક્ષેત્ર હશે એટલે વિદ્યુત બળ લાગશે. જુઓ, સમાંતર પ્લેટ કેપેસિટર, ચાલો આના ઉપર માઇનસ ક્યુ વિદ્યુત ભાર, આના પર પ્લસ ક્યુ વિદ્યુત ભાર. માઇનસ ક્યુને લીધે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એની તરફ આ બાજુ હશે, એની દિશા, જેનું કિંમત હશે સિગ્મા બાય 2 એપ્સિલોન. તો તમને ખબર છે, એકની વાત કરું છું, એ માઇનસની વાત કરું છું. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે ને, વિદ્યુત ક્ષેત્રની અંદર એક આ વિદ્યુત ભારિત પ્લેટ પડેલી છે, તો આના ઉપર બળ લાગશે આ દિશામાં, ઈની દિશામાં પ્લસ ક્યુ ઉપર વિદ્યુત ભાર લાગે. F ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઇન્ટુ ઈ. તો કેટલું લાગશે? ક્યુ ઇન્ટુ ઈની કિંમત સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. આટલું બળ લાગે. હવે તમને છે કોઈક વાર ક્વેશ્ચન પૂછાય કે બે સમાંતર પ્લેટ કેપેસિટર છે, એનું કેપેસિટન્સ આટલું છે, આનું વોલ્ટેજ આટલું છે, તો એના ઉપર તમને છે ક્યુ મળી જશે અને સિગ્મા બાય 2 એપ્સિલોન કરશો, એરિયા આપેલો તો અથવા સિગ્મા આપેલું હોય તો સિગ્મા બાય 2 એપ્સિલોન છે એની તમને કિંમત પણ મળી જશે. તમને ક્વેશ્ચનમાં એમ પૂછ્યું હોય કે બે સમાંતર પ્લેટ કેપેસિટર ને આ ડેટા આપ્યો છે, તો પેલા પ્લેટ દ્વારા અથવા એવું કીધું હોય કે આ બે પ્લેટ વચ્ચે જે લાગતું બળ છે એ તમારે ગોતવાનું છે. હવે તમે વિચાર કરો છો, સર આ તો બધી ઇલેક્ટ્રિકલ વસ્તુ થઈને એમાં મિકેનિક્સ ક્યાંથી ઘૂસું બળ, ને પણ આવી રીતે ફાઇન્ડ કરી શકાય. F ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. આ તમે યાદ ન રાખો તો ચાલે, પણ આ યાદ રાખવાનું છે. બસ, તો વિદ્યાર્થી મિત્રો, આ હતા બધાય કેપેસિટન્સને લગતા સૂત્ર અને થોડી ઘણી શોર્ટકટ્સ પણ હતી. તો મળશે એટલે હવે જ છે નીટ રિલેટેડ પ્રીવિયસ યરના આઈએમપી ક્વેશ્ચન્સ, જેને તમે છે શીખી અને એકવાર ઝલક મેળવીને માસ્ટર કરી શકો છો. ચાલો, તો પ્રથમ એમસીક્યુ તમારી સમુખ છે હાજર છે. પ્રથમ એમસીક્યુ શું કહેવા માંગે છે, જે સીબીએસઈ પીએમટી એટલે કે નીટ 1994માં પૂછાઈ ગયું છે. 25 માઇક્રોફેરાડેના દરેકના કેપેસિટન્સ વાળા 4 કેપેસિટરોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે એ જોડેલા છે અને ડીસી વોલ્ટ મીટરનું અવલોકન છે, આપણને 200 વોલ્ટ મળે છે. તો કેપેસિટરની દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલા કેટલા કુલમ હશે? એ ભાઈ એકમ લખેલું છે, સી નથી લખેલું છે સી, પણ આપણે છે એને ઓલું લેવાનું છે, જે કાંઈ પડે. હાલો, તો આપણે છે મોસ્ટ ઓફ આને બ્લેક રેડ યુઝ કરશે. આવી રચના આપેલી છે, લ્યો. ફટાફટ, ટાઈમ નહીં બગાડું, ડ્રોઈંગમાં ટાઈમ નહીં બગાડું. અહીંયા જે વોલ્ટ મીટર રાખ્યું છે ને, ડીસી વોલ્ટ મીટર, આનું રીડિંગ છે મિત્રો આ બતાડે છે કે આ જે કેપેસિટર છે ને એમની વચ્ચે સ્થિતિમાન કેવું છે? 200 વોલ્ટ છે. અને આનું કેપેસિટન્સ પણ આપેલું છે, કેટલું છે? 25 માઇક્રોફેરાડે. હરેકનું કેટલું છે? 25 માઇક્રોફેરાડે. આકૃતિ કન્ફર્મ કરી લેવા દો, ઈ જ છે ને? હા, ઈ જ છે. અહીંયા બેટરી નથી રાખી, બેટરી વગર કેમ વિદ્યુત ભાર લેવો હશે? કાંઈ વાંધો નહીં, આપણે રાખી દીધી. તો આનું 25, આનું 25, આનું 25, આનું બી 25. મેં તમને એક વાત કીધી હતી હમણાં જ તે કે સમાંતરમાં છે વી સમાન હોય, તો આ ત્રણેય વસ્તુ છે સમાંતરમાં, તો આના આ જે 200 વોલ્ટ બતાવે તો આના બી 200 વોલ્ટ હશે, આના બી 200 વોલ્ટ હશે. તો આની વી કેટલા છે? વી ની કિંમત છે 200 વોલ્ટ. તો Q ઇઝ ઇક્વલ્સ ટુ C ઇન્ટુ V. Q ઇઝ ઇક્વલ્સ ટુ C ની કિંમત કેટલી છે? તો કે 25 માઇક્રો છે, એટલે 10⁻⁶ ને ગુણ્યા 200. તો Q ઇઝ ઇક્વલ્સ ટુ 25 દૂન 50, બીજા 100 તો છે એટલે લ્યો 25 ગુણ્યા 2 ગુણ્યા 10⁻² ગુણ્યા 10⁻⁶. આઈ થિંક તમને આટલી વસ્તુ તો ખબર પડી ગઈ હશે. 25 દૂને 50 ગુણ્યા 10⁻⁴. આને આમ પણ લખી શકાય 5 ગુણ્યા 10⁻³ કુલમ છે ને, આમ પણ લખી શકાય Q ઇઝ ઇક્વલ્સ ટુ 5 મિલી કુલમ. જોઈએ ઓપ્શન મિસ થાય છે કે નહીં? અચ્છા, મિલી એવું કાંઈ નથી લખેલું, ±5 10⁻³ કુલમ. તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ± કેમ? આના ઉપર પ્લસ વિદ્યુત ભાર રહેશે, આના ઉપર માઇનસ વિદ્યુત ભાર રહેશે. હાલો, તો ટાઈમ વેસ્ટ નથી કરો. બીજો એમસીક્યુ શું કહેવા માંગે છે? જે પણ સીબીએસઈ પીએમટી 1999માં પૂછાઈ ગયો છે. એવું કહે છે કે એક્સ અને વાય બિંદુ વચ્ચે છે ને અસરકારક કેપેસિટન્સ શોધવાનો છે. તો આપણે વ્યવસ્થિત રીતે ફટાફટ ડ્રો કરી લઈ 6 માઇક્રો ફેરાડે.
હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, બધી રચના છે આપણે વ્યવસ્થિત ડ્રો કરેલી છે. હવે આવા પ્રકારનો પ્રશ્ન આવે ને તો સૌથી પહેલા તમારા મગજમાં છે ને શેતાની વિચાર આવવો જોઈએ કે આ છે ને વિસ્ટન બ્રિજ બનતું હોવું જોઈએ. કેમ? તો કે 1 2 3 4 અને 5 છે વસ્તુ એટલે. તો x અને y વચ્ચે કીધું છે ને, તો x અને y છે ને અહીંયા મૂકી દો. હવે જુઓ, x સાથે a છે તો a અહીંયા લખો ને, x y સાથે d છે તો d અહીંયા લખો. ફટાફટો વ્યવસ્થિત ધ્યાન રાખજો એટલે તમને છે એક્ઝામમાં વાંધો આવશે નહીં. પછી જેવું આમાં દેખાય છે ને એવું આમાં દોર લેવાનું. એક બાજુ છે જો હવે કયા બિંદુ રહ્યા, b અને c રહ્યા, તો એક બાજુ છે b રાખી દો ને એક બાજુ છે c રાખી દો. વિસ્ટન બ્રિજ જેવું બનશે. ઓકે, હા, એમાં શરૂ થોડીક ત્રિકોણ ન હોય, આડા ચોરસ જેવું દેખાતું. તો જુઓ, a અને c વચ્ચે કેટલું છે તો કે 6 વાળું છે. તો a અને c વચ્ચે કેટલું તો કે 6 વાળું લખતું જવાનું. પછી છે ને આને ભૂસી દો, આ આવી ગયું એટલે આપણે છે લોચો થાય નહીં. અને હું મેં તમારે નીટમાં છે પેન પેપર બેઝ રહેશે એટલે તમે એમાં ચેકો મારશો એટલે પેન્સિલ ચેકો મારજો, ઇન્વિજિલેટર એટલે વાંધો ના આવે એટલે તમારે ઘોટાળા થાય નહીં. a અને b વચ્ચે એક છે જો, એટલે આને ભૂસી નાખો. આ છે 6 માઇક્રોફેરાડે. b અને d વચ્ચે છે, હા b અને d વચ્ચે એક છે 6 માઇક્રોફેરાડે વાળો, 6 માઇક્રોફેરાડે. હવે જુઓ તો કોની કોની વચ્ચે, b અને c ની વચ્ચે તો કે 20 માઇક્રોફેરાડે. વાવ સરજી ફીલ આવે છે થોડી. પછી આને ભૂસી નાખો. હવે એક જ વધ્યો c અને d વાળો. તો જો હું તમને જે ટેકનિક કહું છું ને, લખીને ચેકો મારો, લખીને ચેકો મારો, એ બહુ સારી એવી છે, ભૂલ પડવાના ચાન્સીસ બહુ ઓછા રહે. હાલો ભાઈ, વિસ્ટન બ્રિજ સમતુલિત હોવું જોઈએ. સમતુલિત થાય એના માટેની કન્ડિશન શું? તો કે ડાબી બાજુનો ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુનો ગુણોત્તર. જો આ છે એનું ડાબી બાજુ જુઓ તો 6/6 એટલે આનો ગુણોત્તર થાય 1, 6/6 એટલે આનો ગુણોત્તર થાય 1. ગુણોત્તર સમાન છે તો આ વિસ્ટન બ્રિજ છે સમતુલિતમાં છે. તો b અને c વચ્ચેથી કોઈ પણ વિદ્યુતભાર એટલે કે વિદ્યુત પ્રવાહ કંઈ પણ પસાર થશે નહીં. તો આને કાઢી નાખો તો કોઈ પણ પ્રોબ્લેમ છે નહીં. હવે આ બે કેવા છે? શ્રેણીમાં છે. 6 ને 6 કેટલા થાય? 6 ને 6 3 માઇક્રોફેરાડે. એ સરજી બહાર નો થાય. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, શ્રેણીમાં છે. શ્રેણીમાં હોય તો અવરોધવાળું સમાંતરનું લગાડવાનું. 6 6 છે એ સમાંતરમાં તો આપણે અહીંયા 3 લખત. ભાઈ તમે નીટની એક્ઝામ દેવા જાઓ છો તો એટલી ફાસ્ટ કેલ્ક્યુલેશન તો આવડે ને. અહીંયા 3 માઇક્રોફેરાડે. અહીંયા છે તો કે a ની જગ્યાએ x અને b ની d ની જગ્યાએ y છે. હાલો ભાઈ 3 3 સમાંતરમાં તો 3 ને 3 કેટલા થઈ જાય? 6 માઇક્રોફેરાડે. જોઈએ કયો ઓપ્શનમાં છે? ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. નોટ કરવો કરી લેજો, બાકી આમાં હું થોડે નોટ કરે, ખાલી નજર ફેરવતી જવાય. નીટની એક્ઝામ આવે છે. હાલો, ભાગ મિલ્ખા ભાગ વસ્તુ જાગ મિલ્ખા. હાલો ભાઈ, ત્રીજો પ્રશ્ન છે CBSE PMT 2000 આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓની જન્મ તારીખ છે આની સાથે મેં થાય નહીં, સોરી 2 વર્ષ હજી વહેલા છે. એક વિદ્યુતભારિત કેપેસિટરની ઉર્જા છે U છે. હવે બેટરી દૂર કરીને તેને તેના જેવા જ બીજા એક વિદ્યુતભારિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે તો હવે દરેક કેપેસિટરની ઉર્જા આવી કેટલી? જો એક વિદ્યુતભારિત કેપેસિટરની ઉર્જા U છે. હવે બેટરી દૂર કરીને તેના જેવા બીજા એક વિદ્યુતભાર રહિત વિદ્યુતભારી નથી કીધું, વિદ્યુતભાર રહિત એના પર વિદ્યુતભાર નથી એટલે વોલ્ટેજ બને છે નહીં. સમાંતરમાં જોડવામાં આવે છે તો દરેક કેપેસિટર ઉપર ઉર્જા આવી છે કેટલી આપણે કહેવાની છે. આ છે નીટ એન્ડ ક્લીન 2000ની સાલમાં પૂછાઈ ગયો છે. શું કહે છે? પહેલા છે એક બેટરી આપી, આનો વોલ્ટેજ છે V, અહીંયા C છે. ઓકે, તો U ઇઝ ઇક્વલ ટુ હાફ CV² જેટલું આવશે. પછી આને શું કીધું? બેટરીને કાઢી નાખી, પછી ખાલી ખમ, કેવું ખાલી ખમ, લુખ્ખો કેપેસિટર અહીંયા આવશે. આને C1 કહી દો અને C2 કહી દો. આ તો કે C1 જ છે ને આ બી કેવું છે? આની ઉર્જા આનામાં જે સંગ્રહ થશે ને એ U કેટલું હશે? હાફ CV². C ઇઝ ઇક્વલ ટુ નહીં, બરાબર લખવાનો મતલબ એ હતો કે એની ઉર્જા છે અંદર હાફ CV² હશે. તો બેનું કેપેસિટન્સ કેવું છે? C છે. તો આના ઉપર સપોઝ Q જેટલો વિદ્યુતભારિત પહેલા પ્રસ્થાપિત થયો તો બેટરી લગાડવા દરમિયાન તો કરશે શું? આને છે અડધો આપી દેશે. તો થશે શું? Q/2. તમે ઓલા સૂત્રથી પણ આપી શકો. Q1 ડેશ ઇઝ ઇક્વલ ટુ QC1 અપોન C1 પ્લસ C2. બે સરખા કેપેસિટર છે ને તો Q C અપોન C પ્લસ C. 2C ના જાવ ના.
આ Q/2 હવે બાકીનો હોય તો Q/2 જાય છે તો Q/2 અહીંયા આવ્યા. આનું કેપેસિટન્સ છે C, આનું કેપેસિટન્સ છે C. અને આમ પણ લખી શકીએ Q વિદ્યુતભાર આવ્યો તો Q²/2C. તો U ની જગ્યાએ આપણે શું લખી શકીએ Q²/2C. તો આમાં જે સંગ્રહિત થયેલું છે U1 એટલું હોય છે. ક્વેશ્ચનમાં ખાસ ધ્યાન રાખજો, એક કેપેસિટર ઉપર સંગ્રહિત વિદ્યુત ઉર્જા આપણને પૂછેલી છે. તો આને આપણે મેળવી લીધી એટલે આપણને મળી જશે આન્સર. તો U1 ઇઝ ઇક્વલ્સ ટુ Q1² Q²/2C. સર જે અહીંયા C ડેશ ના આવે, મિત્ર આપણે કેપેસિટર કેમ બદલાવી છે તો કેપેસિટન્સ તો એમને જ રહીએ. Q ડેશ એટલે Q/2 નો સ્ક્વેર / 2C. તો Q²/4 × 2C. જો Q²/2C છે એની જગ્યાએ હું U લખી શકું, U, યસ. તો U ડેશ અને U1 કહી દો અથવા U1 કહી દો, જો ને. તો આની જગ્યાએ શું લખીએ U/4. બસ સાદી અને સિમ્પલ વાત. જોઈએ કઈ ઓપ્શનમાં છે. ઓપ્શન C is the correct answer. Fourth question will be from CBSE PMT 2002 એટલે નીટ એન્ડ કિન. શું કહે છે કે C1 કેપેસિટરને V જેટલા પોટેન્શિયલ ડિફરન્સથી ચાર્જ કરેલ છે, પછી બેટરીને અલગ કરીને C2 જેટલા ચાર્જ રહિત કેપેસિટર સાથે જોડવામાં આવે તો આ સંયોજનનો પોટેન્શિયલ ડિફરન્સ. ડાયરેક્ટ સૂત્ર મેં તમને કરાવ્યું હતું, V ઇક્વિવેલેન્ટ C1 V1 પ્લસ C2 V2 અપોન C1 પ્લસ C2. શું કહે છે તો કે જે બીજો કેપેસિટર છે ને એના ઉપર વિદ્યુતભાર નથી, વિદ્યુતભાર રહિત છે. તો એના પર વોલ્ટેજ એમ તો V2 ની કિંમત કેટલી થઈ જશે 0. C1 V1 પ્લસ 0 અપોન C1 પ્લસ C2. તો આનો આન્સર શું આવશે CV1 અપોન C1 પ્લસ C2. અચ્છા, તો ઓપ્શન V1 ની જગ્યાએ V કહી દીધું છે, આપણને ક્વેશ્ચનમાં આપેલું છે. ઓપ્શન A ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો પાંચમો ક્વેશ્ચન જોઈએ. આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને છે જન્મ આ સાલમાંથી હોય છે, નીટ 2002. હવે નીટ 2003 શું કહેવા માંગે છે કે 4 માઇક્રોફેરાડેના 3 કેપેસિટરને એવી રીતે જોડવામાં આવે છે કે જેથી તેનું પરિણામ કેપેસિટન્સ છે 6 માઇક્રોફેરાડે મળે છે. તો તેમનું જોડાણ છે એ ખાલી જગ્યા કરવું જોઈએ. હવે જો વિદ્યાર્થી મિત્રો આમાં વિચારવાના બેસે 4 ઓપ્શન છે ને એનાથી મેચ કરી દેવાય. બેને સમાંતર અને તેની સાથે એકને શ્રેણીમાં. હાલો 4 વાળા 3 છે, કેવા છે 4 વાળા 3માં. હાલો ઓપ્શન એ શું કહેવા માંગે છે તો કે 2 સમાંતર, 2 છે 2 સમાંતર અને એક છે એ શ્રેણીમાં. 2 સમાંતર રાખીએ, ચાલો એક શ્રેણીમાં રાખી. આ 4 વાળો છે, આ 4 વાળો છે અને 4 વાળો છે. સમાંતરમાં સરવાળો થાય એટલે થશે શું, આ 4 ને 4 કેટલા થઈ જશે તો કે 8 થઈ જશે, 8 માઇક્રોફેરાડે. આ 4. તો આનું ઇક્વિવેલન્ટ મેળવવું હોય તો C ઇક્વિવેલન્ટ C1 C2 અપોન C1 પ્લસ C2. 8 ગુણ્યા 4 ને 8 ને 4 કેટલા થાય 12 થશે. તો 4 13 ને 12 8/3 આવે. પણ આપણને ક્વેશ્ચનમાં પૂછ્યું 6 વાળું થાય આપણે કહેવાનું છે, તો ઓપ્શન એ તો સાચો આન્સર નહીં થાય. હવે ત્રીજો ઓપ્શન શું કહે છે, બીજો ઓપ્શન બધાયને શ્રેણીમાં. હવે બધાયને શ્રેણીમાં લગાડી દઈ તો શું થઈ જશે 4 4 4. શ્રેણીમાં છે એટલે જે અવરોધ છે એનું સમાંતર સૂત્ર લાગશે, 4/3 થશે. તો ઓપ્શન બી પણ સાચો આન્સર નથી. બધાયને સમાંતરમાં રાખી તો આ 4 અને આ 4 13 12 માઇક્રોફેરાડે આન્સર આવે. ખોટું. તો ઓપ્શન ડી વધી આપણે ટીક કરી આવવાનું. તેમ છતાં આપણે છે થોડુંક કન્ફર્મ કરી લે. શું કે છે 2 ને શ્રેણીમાં રાખો અને પછી એકને સમાંતરમાં રાખો. 2 ને લ્યો શ્રેણીમાં રાખ્યા અને એકને છે એમની સાથે સમાંતરમાં રાખવાનું. હા, સમાંતર એટલે પછી ત્રીજો અહીંયા મૂકતું 3 શ્રેણીમાં થઈ જાય. આ 4 છે, આ 4 છે ને અહીંયા 4 છે. 4 4 કેટલા થઈ જાય 2, અહીંયા છે 4. હાલો સમાંતરમાં છે એટલે અવરોધ શ્રેણીનું સૂત્ર વાપરવાનું. 4 ને 2 6 માઇક્રોફેરાડે. પપ્પુ ઇઝી ક્વેશ્ચન. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. હાલો પૂછી નાખો.
वस्तु भाग मिल्खा तूरे जाग मिल्खा वस्तु भाग मिल्खा भाग શું કે છે? છઠ્ઠો ક્વેશ્ચન છે જે CBSE PMT 2005 પૂછાયેલો છે. આકૃતિ તમારી સમક્ષ એ રજૂ કરેલી છે. C1 બરાબર છે એ C છે, ભૂલથી લોકોએ C1 લખ નાખ્યું. C1 બરાબર C, C2 બરાબર 2C, C3 બરાબર 3C છે અને C4 બરાબર 4C છે. ના 4 કેપેસિટરના આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે એ બેટરી સાથે જોડેલા છે. C2 અને C4 કેપેસિટર પરના વિદ્યુતભારોનો ગુણોત્તર કેવો હોય છે એ આપણે કહેવાનો છે. આકૃતિ હું જીરીક દોઈ લઉં અને ઓપ્શન છે એ પછી જોશે. હાલો, છઠ્ઠો ક્વેશ્ચન જે CBSE PMT 2005 માં પૂછાય, 15 ની સોરી 5 માં. આ છે બેટરી V. હાલો, આ છે C4, પછી આ છે C1, આ છે C2 અને આ છે C3. હવે આમાં છે થોડીક બ્લુ પેનું વાપરી લો. પેન જ યાદ આવે, માર્ક કરાવે. હાલો, આમાંથી છે Q વિદ્યુતભાર નીકળશે. હવે બેટરીમાંથી પ્રવાહ કાઢવું હોય, પ્રવાહ એના માટે આપણે સમતુલ્ય અવરોધ શોધી, પણ બેટરીમાંથી વિદ્યુતભાર ગોતવું હોય આપણે સમતુલ્ય વિદ્યુતભાર ગોતવો પડશે. અહીંથી જશે Q1 જશે ને અહીંથી થાય Q2 જશે. તો આને આપણે આનું ઇક્વિવેલન્ટ ગોતી લઈ. C1 ની કિંમત છે તો કે C, આ છે 2C ને આ છે 3C ને આ છે 4C. તો આ છે V, અહીંથી Q નીકળશે, અહીંથી Q1 જશે ને અહીંથી Q2 જશે. સરજી આની જગ્યાએ આપણે C' લખ્યું તો એ કેમ Q2 જ ગયો? ભાઈ મિત્ર, રસ્તો તો એક જ છે ને, એટલે એ જ જશે. અહીંયા છે 4C. તો C' ની કિંમત છે શ્રેણીમાં છે તો આપણે આ સૂત્ર લખી શકીએ 1/C' is equals to 1/C1 plus 1/C2 plus 1/C3. એટલે કે 1/C' is equals to C, 2C, 3C. C' 1/C કોમન કાઢી લે, અહીંયા 1/1 plus 1/2 plus 1/3. લસા લઈ લેશો તો આરામથી આન્સર આવી જશે. લસા છે એ 6 આવશે. LCM અહીંયા 6 ગુણાવે તો 6 ને અહીંયા છે 3 ગુણાવવા પડશે, અહીંયા 2 ગુણાવવા પડશે ને અહીંયા આવશે 6. તો C' is equals to 6C upon 3 ને 6, 9 ને 2, 11. તો હાલો ભાઈ, હાલો જોઈ લે. આ છે 4C, આ કેટલું આવ્યું તો કે 6C ડિવાઈડ બાય 11. તો આખે આખું C ઇક્વિવેલન્ટ છે. C ઇક્વિવેલન્ટ કેટલું મળશે? C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ આ પ્લસ આ. કેમ તો કે એ સમાંતરમાં છે. 6C ડિવાઈડ બાય 11 પ્લસ 4C. તો C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ, ઉભા રહ્યો વિદ્યાર્થી મિત્રો, આરામથી આપણે છે આન્સર લઈ આવી શકીએ, આની જરૂર છે નહીં. સરખી રીતે જુઓ તો સરખી રીતે આ બે શેમાં છે? ડાયરેક્ટલી સમાંતર જ છે. તો આ બે ને અગલ બગલ, શું આ બે ને અગલ બગલ સ્થિતિમાન કેવું હોય છે તો કે VA છે. આનું બી સ્થિતિમાન VA છે, આનું બી સ્થિતિમાન VA છે. આપણે Q2 એટલે શું થાય? Q2 Q ઇઝ ઇક્વલ્સ ટુ C ઇન્ટુ V થાય ને, C ઇન્ટુ V કેપેસિટન્સ. જેના ઉપર વિદ્યુતભાર જતો એને અહીંયા કેપેસિટન્સ મૂકવાનું. તો Q2 એટલે શું લખી શકીએ? C' ઇન્ટુ V, કેમ કે આનું કેપેસિટન્સ છે તો કે C' અને આની અગલ બગલ વોલ્ટેજ છે તો કે V. અને Q4 એટલે શું લખી શકીએ? સોરી Q1 જ છે ને, હા Q1 C ઇન્ટુ V, આનું કેપેસિટન્સ છે તો કે 4C અને આનું અગલ બગલ વોલ્ટેજ છે તો કે V. હાલો, આપણે એ જ ગોતવાનું કીધું હતું ને, Q2 ડિવાઈડ બાય Q1. Q1 એટલે C4 વાળા ઉપર રહેલું વિદ્યુતભાર. જો C' ની કિંમત શું છે તો કે 6C ડિવાઈડ બાય 11. આ છે 4C, અહીંયા V આવશે ને અહીંયા બી V આવશે. જો C' ની જગ્યાએ શું 6C ડિવાઈડ બાય 11. જોઈ લઈએ હવે. VV છે કેન્સલ થઈ જશે, અહીંયા આવશે 3 ને અહીંયા આવશે 2, 11 દૂ 22. તો અહીંયા શું આવશે? Q2 ડિવાઈડ બાય Q1, 3/22, 3/22. જોઈએ ઓપ્શન છે કે નહીં. અચ્છા હા, C2 અને C4 કેપેસિટરો પરના વિદ્યુતભાર C2 ઉપર છે તો કે આ હશે અને Q4 ઉપર છે C4 ઉપર તો કે આ હશે.
તો આપણો આન્સર છે મસ્તીનો બી આવશે 3/22. તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ છે આપણે પ્રયાણ કરીએ. નોટ કરી લેજો, જગ્યા ઓછી છે. હાલો ભાઈ, નેક્સ્ટ ક્વેશ્ચન છે સીબીએસઈ પીએમટી 2009 એટલે કે નીટ 2009 પૂછેલું છે. સી કેપેસિટન્સ વાળા અને બ્રેકડાઉન વોલ્ટેજ વી ના 3 કેપેસિટરોને શ્રેણીમાં જોડેલા છે. તો આ જોડાણનું પરિણામી કેપેસિટન્સ અને બ્રેકડાઉન વોલ્ટેજ વિશે કેટલું આપણે કહેવાનું છે. ઓકે, સી કેપેસિટર છે ને હરેક ઉપર બ્રેકડાઉન વોલ્ટેજ કેટલા છે તો કે વી 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 અને વી છે. સીબીએસઈ પીએમટી 2009 આ છે 2009 નો ક્વેશ્ચન. હાલો, આ સી અને આ સી તું સી 3C તું સી ના જાવ ના. આના પર વોલ્ટેજ છે તો કે વી, આના પર વોલ્ટેજ છે વી, આના પર વોલ્ટેજ છે વી. હવે ત્રણેયને કમ્બાઈન કરશી થશે શું? જીથા હોય થઈ જાય ભંભળાકા. મેં તમને કીધું હતું કે ઓલવેઝ ગમે ત્યારે કેપેસિટર હોય, ઇન્ડક્ટર હોય કે રેઝિસ્ટર હોય, શ્રેણીમાં છે વોલ્ટેજનો સરવાળો થાય વી પ્લસ વી 3V. હાલો, કેપેસિટર છે શ્રેણીમાં પણ આપણે ઓલું અવરોધનું સમાંતરો લગાડવું તો અહીંયા C/3 આવશે. તો C/3 અને 3V જોઈએ કયો ઓપ્શન મેચ થાય છે. C/3 અને 3V. અચ્છા, તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો ભાઈ, નેક્સ્ટ ક્વેશ્ચન શું કહેવા માંગે છે? સીબીએસઈ પીએમટી 2010 નું છે. દરેક કેપેસિટરના કેપેસિટન્સ C1 હોય એવા N1 કેપેસિટરને શ્રેણીમાં જોડી અને પછી 4 વોલ્ટ સાથે સપ્લાય કરવામાં આવે છે. અને દરેકનું કેપેસિટન્સ C2 હોય એવાને N2 કેપેસિટર જેટલા ભેગા કરી એને સમાંતરમાં જોડી અને V જેટલા વોલ્ટ સાથે સપ્લાય ચાર્જ કરવામાં આવે છે. બંને પ્રકારના જોડાણમાં જો સંગ્રહ પામતી ઉર્જા સમાન હોય તો C1 અને C2 છે આપણે કોરિલેટ કરવાના છે. શું કે છે તો કે C1 કેપેસિટર વાળા N1 જેટલા કેપેસિટરને 4V જેટલો સપ્લાય આપવામાં આવે છે. એની અંદર સંગ્રહિત ઉર્જા U છે. C2 જેટલા ભેગા કરી અને કેમાં જોડવામાં આવે છે? શ્રેણીમાં. અને ટોટલ ઉર્જા છે તો કે U છે. C2 છે એવા N2 ભેગા કરી અને V સાથે સમાંતરમાં જોડી બધાને જે ઉર્જા મળે છે એ પણ કઈ છે? U છે. તો આવું થવા માટે C1 અને C2 વચ્ચે આપણે રિલેશન ફાઇન્ડ કરવાનો છે. શું કે છે? આમાં ટોટલ યુ ને આમાં ટોટલ યુ એ બે સરખાવાના છે. તો આપણે છે સૌથી પહેલા એક ભાગ પાડી દઈ. આ છે શ્રેણીવાળો ભાગ ને આ છે સમાંતરવાળો ભાગ. હવે અહીંયા જુઓ, શ્રેણી એવા કેટલા કેપેસિટર છે તો કે N1 જેટલા કેપેસિટર. આ પહેલું, બીજું અને આ N1 નું. સપ્લાય જે આપી છે કયું છે તો કે 4 વોલ્ટ વાળો છે. અહીંયા જુઓ 1 2 અને આ કેટલા મું છે તો કે N2 મું છે. આ પહેલું છે, આ બીજું છે. આ વોલ્ટેજ છે તો કે V. હાલો, તો આપણે પહેલા સૌથી પહેલું કામ કરી U = N1 × U1. એટલે કે એક કેપેસિટરની અંદર છે સંગ્રહિત ઉર્જા U1 હોય તો એવા કેટલા કેપેસિટર છે? N1. જો એક પાસે 1 U હોય, 2 પાસે 2 U1 હોય, 3 પાસે 3 U1 હોય તો N1 હોય તો N1 U1 હશે. ઓકે, તો U = N1 half C × V². હાલો, C એટલે હર એક કેપેસિટરનું કેપેસિટન્સ અને V એટલે હર એક કેપેસિટર ઉપરનું વોલ્ટેજ. કેમ તો આપણે N1 તો ઓલરેડી ગુણાવી દીધું છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને એક વસ્તુ કહું કે મેં તમને હમણાં જ કીધું હતું કેપેસિટર હોય, અવરોધ હોય કે ઇન્ડક્ટર હોય, શ્રેણીમાં છે હંમેશા વોલ્ટેજનો સરવાળો થાય. હવે તમને અહીંયા છે આન્સર આપી દીધો, ક્વેશ્ચન છે એ પૂછ્યો છે. હવે તમને એક એક્ઝામ્પલ આપું તો કે 200 ટોટલ આપણી પાસે 200 જેટલી ચોકલેટ છે. શું છે? 200 જેટલી ચોકલેટ છે. અને આ બધી ચોકલેટ છે એ આપણે છોકરાઓને ખવડાવવામાં આવે. ટોટલ છોકરાઓની સંખ્યા છે તો કે 10 છોકરાઓ, 10 બોયસ રાખી, 10 બોયસ રાખી લ્યો ને, ઇક્વાલિટી રાખી. 5 બોયસ અને 5 ગર્લ્સ એટલે ખોટું, કોઈને ખોટું લાગે નહીં. ટોટલ આમ તો 10 કહેવાય ને, પબ્લિક બેન્ટાઈ પબ્લિક 10. તો હરેક પાસે કેટલા આવશે ચોકલેટ?
200 છેદમાં 10 એટલે 20 ચોકલેટ આવશે. તો બસ અહીંયા એવું જ કીધું છે કે બધી ચોકલેટ ભેગી થઈને કેટલી છે 4V જેટલી છે અને છોકરાઓની સંખ્યા આપી છે તો કે N1. એટલે કે કેપેસિટર ભાગ ફેરવવાળા કેટલા છે તો કે N1 છે ને બધા પાસે કેટલું ટોટલ થઈને ચોકલેટ કેટલી બને છે વોલ્ટેજ 4V. તો હરેક ઉપર વોલ્ટેજ કેટલું આવશે તો કે ટોટલ ચોકલેટની સંખ્યા ડિવાઈડ બાય છોકરાઓની સંખ્યા 4V જેટલું ટોટલ છે અને સંખ્યા છે તો કે N1. વાવ સરજી, હરેક ઉપર વોલ્ટેજ કેટલું હશે 4V ડિવાઈડ બાય N1. તો આનું સૂત્ર છે આપણે અહીંયા મૂકી દઈએ, પ્રેમથી મૂકી દઈએ, પ્રેમથી. તો U ઇઝ ઇક્વલ્સ ટુ N1 ઇન્ટુ 1/2 C1. હરેક કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું આપે છે આ કિસ્સામાં C1 છે અને વોલ્ટેજ કેટલા છે તો કે 4V ડિવાઈડ બાય N1 એનો સ્ક્વેર. જો તો આને આપણે છે થોડુંક વ્યવસ્થિત લખી દઈ, 1/2 એમને એમ રાખો, N1 ઇન્ટુ C1 ઇન્ટુ 16V² ડિવાઈડ બાય N1². એકવાર N1 છે એ ઉડી જાય, સોરી વચ્ચેથી ટાઈમ લિમિટ આવી ગઈ હતી એટલે સીન કપાઈ ગયો છે. તો એ ફરીથી તમને સમજાવી દઉં. આ તો તમને ગણતરી છે, નજર ફેરવશો તો પણ આવી જશે. જો પોઝ કરીને ફેરવી લ્યો, કાંઈ વાંધો છે નહીં. હવે અહીંયા જુઓ, એવી રીતના આ કિસ્સામાં સમાંતરવાળાનું ટોટલ ઉર્જા U બરાબર શું કીધું છે N2 ઇન્ટુ U2. એટલે કે હરેક ઉપરની ઉર્જા U2 હોય તો ટોટલ એક પાસે ઉર્જા U2 હોય એટલે U2 હોય, 2 હોય તો 2 U2, 3 હોય તો 3 U2. એવા કેટલા છે N2 છે, તો N2 ઇન્ટુ U2. ઓકે, નાવ લેટ્સ ગો. વધારે ન કરશે એવું ઉલડશે. N2 ઇન્ટુ હાફ CV². ભાઈ એમાં C નો મતલબ શું છે? C એટલે હરેક કેપેસિટરનું કેપેસિટન્સ અને V એટલે હરેક કેપેસિટર ઉપરનું વોલ્ટેજ. એટલે હરેક કેપેસિટરનું કેપેસિટન્સ કેટલો તો કે C2 આપેલું છે. ઓકે, C2. અને હરેક કેપેસિટર ઉપર વોલ્ટેજ કેટલું છે જો તો મિત્રો સરખી રીતે બાજવાલી તેજ નજર છે, કેસી તેજ નજર છે એ ભાઈ આ સમાંતરમાં છે. કેમાં છે? સમાંતરમાં. તો અહીંયા V હોય તો અહીંયા બી V અને B છે એટલે હરેક ઉપર વોલ્ટેજ કેટલું છે તો કે V જાય છે. એટલે આમાં ટેન્શન લેવાની કાંઈ જરૂર છે નહીં. હવે એવું કીધું છે રકમમાં આ બે U સેમ હોય તો C1 અને C2 છે એને કોરિલેટ કરી દો. આને બરાબર આ મૂકી દો, સમી કપૂર નંબર 1 બરાબર સમી કપૂર નંબર 2. તો હાફ 16 C1 V² ડિવાઈડ બાય N1 ઇઝ ઇક્વલ્સ ટુ હાફ C2 N2 ઇન્ટુ હાફ ઇન્ટુ 2 નહીં ખાલી N2 ઇન્ટુ હાફ C2 V². 1/2 ગયા ભગના હારે, V² ગયા ભગના હારે. તો 16 C1 ડિવાઈડ બાય N1 ઇઝ ઇક્વલ્સ ટુ N2 ઇન્ટુ C2. તો આપણે C2 ને C1 ના પદમાં લખવાના. C2 ઇઝ ઇક્વલ્સ ટુ 16 C1 ડિવાઈડ બાય N1 N2. જોઈએ કયો ઓપ્શન છે? 16 C1 ડિવાઈડ બાય N1 N2. ઓકે, ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. વિદ્યાર્થી મિત્રો, આ થોડોક છે ને યુનિક પ્રકારનો ક્વેશ્ચન હતો. આમાં છે તમારું અટેન્શન માંગી લેશે. જેમ મેં પ્રીવિયસ વિડીયોઝમાં તમને છે સમજાવેલું છે. શું કામ? નીટવાળા છે તમારી કોન્સન્ટ્રેશન વધારે માંગે. તો કે તમે સર્જરી કરતા હોય, તમારી પાસે નોલેજ તો ઓલરેડી હોય, કેમ તો કે 5-7 વર્ષ તમે ભણેલા જ હોય. એટલે તમે ફિઝિક્સ આખું ભણે તમારી પાસે નોલેજ પણ છે. એટલે તમારું અંડર પ્રેશર, કન્ડિશન ઓફ અંડર પ્રેશર, એક તો તમારી પાસે કેટલા ક્વેશ્ચન 180 ને ક્વેશ્ચન પૂછે. તો 180 ક્વેશ્ચન એક તો તમારે 3 કલાકમાં અટેમ્પ કરવાની. હવે એમાં તમને છે આવી નાની વસ્તુ છે ભૂલ પડે એવી પૂછે છે. એટલે તમારું અલ્ટિમેટલી શું ચેક કરવામાં આવે છે કે અંડર પ્રેશરાઇઝ કન્ડિશન જે આપણે ઓપરેશનમાં હોય, બહુ મહત્વનું હોય. આપણે કોઈક જીવનું છે ઓપરેશન કરીએ છીએ, એન્જિન સરખું ન કરતા, ભાઈ 1-2 વસ્તુ આડાવડી થઈ ગઈ એટલે રૂપિયા આપણને લઈ શકીએ. આ જીવ છે, જીવ એકવાર હાલો ગયો એટલે પતરી. એટલે એવી કન્ડિશનમાં ઓપરેશન કરવાની કન્ડિશનમાં આપણી પાસે નોલેજ તો હરેક ડૉક્ટર પાસે હોય છે જે ભણીને આવ્યું હોય, પણ ઓપરેશન કરવા દરમિયાન કોન્સન્ટ્રેશન છે એ બહુ અગત્યનું ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. અને એ પ્રેશરાઇઝ કન્ડિશનમાં સેમ સિચ્યુએશન એક્ઝામમાં તમને 180 ક્વેશ્ચન આપશે અને એમાં પણ ફિઝિક્સમાં આવા ફતોડાવેરા કરશે. અને તમારું છે જેનું કોન્સન્ટ્રેશન લેવલ હાઈ હશે અને આવી ટેકનિકોથી ભરમાશે નહીં, એ ડૉક્ટર બનવા ભવિષ્યમાં યોગ્ય રહેશે. ઓકે, તો નોંધ કરી લેજો. આઈ થિંક નોંધ કરવાની કાંઈ જરૂર છે નહીં. તો મૂવ થઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર, જે AIPMT શું કહે છે? AIPMT 2015માં પૂછાણી હતી અમારી વખતે. હું તો JEE વાળો બંધુ છું, એટલે મેં તો આ એક્ઝામ આપી નથી. એમાં થયું હતું એવું કે મેમાં એક્ઝામ લેવાઈ ગઈ હતી
પણ એ પેપર છે લીક થયું હોવાથી એ પાછું જુલાઈમાં અલગ પેપર લેવાનું હતું, એટલે આમાં લખેલું છે APMT મે 2015 કેન્સલ્ડ. પણ આપણા માટે એક્ઝામ નહીં, પણ અત્યારે ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. તો ક્વેશ્ચન શું પૂછે છે? 2015નો છે, જે પણ કેન્સલ થયેલો છે. સી કેપેસિટન્સ વાળા હવાના સમાંતર પ્લેટ કેપેસિટરને VMF વાળી બેટરી સાથે જોડીને પછી છૂટું પાડી દેવામાં આવે છે. પહેલાં શું કહે છે કે એક કેપેસિટર છે એને એક બેટરી સાથે જોડે છે, પછી છે એને છૂટું પાડી દે છે. ઓકે, એટલે એના ઉપર કાંઈક વિદ્યુત ભાર આવી ગયો છે, એ વિદ્યુત ભાર દેવા જ આવ્યો હતો. તો કે ડાયલેક્ટ્રિક અચાનક વાળા ડાયલેક્ટ્રિક અચાનકના સ્લેબ છે ને સંપૂર્ણ રીતે કેપેસિટરમાં ભરી દે છે. ઓકે, ભરી દે. હાલો, પહેલા એના ઉપર વિદ્યુત ભાર આવી ગયો તો કેટલો હતો કે Q, કેપેસિટન્સ C હતું. હવે ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ K લઈ આવ્યા, તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ખોટું કહેવાનું, ખોટું, એના ઉપર માર્ક કરવાનું તમારે. જ્યારે એક્ઝામ આપતા હોય ને ત્યારે ખોટું પર તમારે માર્ક કરવાનું પેન્સિલથી. એ બે વચ્ચે પ્લેટનો પોટેન્શિયલ ડિફરન્સ છે એ કે ગણો ઘટે છે. જોઈ લે, વાંધો નહીં. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા પામતી કે જેટલી ઘટે છે, ટૂંકમાં કેમાં ભાગની થઈ જાય છે. કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા હાફ CV² ઇન્ટુ 1 - K ડિવાઈડ બાય 1/K -1 છે. કેપેસિટર પરના વિદ્યુતભારનું સંરક્ષણ થતું નથી. ઓકે, છેલ્લી જ વસ્તુ ખોટી કીધી. મેં તમને કીધું ને ધીરજ રાખજો, 4 ઓપ્શન વાંચી લ્યો પછી ટ્રાય કરજો. હવે શું કહેવા શું માંગે છે આ લોકો? પહેલી 3 પ્રોસેસ છે એ કરવા બેસીને તો એક્ઝામમાં છે એ બધું ટાઈમ પતી જશે. એટલે કર્યું શું? સૌથી પહેલાં આપણે કેપેસિટરને બેટરી સાથે જોડી દીધું, તો બેટરી એને કાંઈક વિદ્યુતભાર પ્રોવાઈડ કરી દીધું, પછી એનું કામ પતી ગયું. એટલે હાલી ગઈ બેટરી. આના ઉપર પ્લસ Q વિદ્યુતભાર છે, માઇનસ Q વિદ્યુતભાર છે. હવે આના ઉપર છે એ એક લઈ આવી છે. શું લઈ આવી છે? ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ લઈ આવી છે. વિદ્યુત ભારનું છે અહીંયા સંરક્ષણ થશે. કઈ રીતે? વિદ્યુતભાર છે, વિદ્યુતભાર એને રસ્તો જ, એને એક જગ્યાએથી છટકવા માટે રસ્તો છે, પણ અહીંયા તમે રસ્તો જ નથી આપતા. આ જગ્યાએ જોશો તો તમે અહીંથી અહીંયા કાંઈ રસ્તો જ નથી આપ્યો. હા, નવી વસ્તુ એડ કરી, પણ એ તો છે તો કેપેસિટરની અંદર ને, એટલે જે કેપેસિટર ઉપર વિદ્યુતભાર હશે એટલે અહીંયા સ્ટોર થશે એટલો ને એટલો. એટલે વિદ્યુતભાર નહીં અંદર આવે નહીં બહાર જાય, એ વિદ્યુતભારનું છે એ સંરક્ષણ થશે. પણ આપણને ઓપ્શનમાં શું પૂછ્યું? ખોટું કહેવાનું. ઓપ્શનમાં એવું કહે છે કે વિદ્યુતભારનું સંરક્ષણ થશે નહીં, અને એવું જ પૂછ્યું છે ખોટું કયો, એટલે એણે ખોટું કીધું, એટલે આપણે ટીક કરવાનું રહેશે. જો અટેન્શન માંગશે એ લોકો, હલવાઈ ના જતા. બાકીના ઉપરના 3 છે તમારે કન્ફર્મ કરો, તમારી રીતે કરી શકો છો, પણ આઈ થિંક એક્ઝામમાં કરાય નહીં. હાલો ભાઈ, CBSE PMT 2016 આકૃતિમાં દર્શાવ્યા અનુસાર 2 માઇક્રોફેરાડ કેપેસિટરને ચાર્જ કરેલું છે. જ્યારે કળ S ને બિંદુ 2 સાથે જોડવામાં આવે ત્યારે ગુમાવાતી ઉર્જા હશે કેટલી? આશરે પર્સન્ટેજમાં કહેવાની છે. ઓકે, તો આને અહીંયા એક બેટરી સાથે જોડેલી છે, અહીંયા છે એક કળ છે, અહીંયા છે તો કે 2 માઇક્રોફેરાડે વાળું કપાસિટર છે. કપાસિટર નહીં લેલા, આ છે 8 માઇક્રોફેરાડે. 8 છે ને, પર્સન્ટેજમાં કીધું. પર્સન્ટેજ એટલે ડેલ્ટા યુ ના છેદમાં યુ ઓરિજિનલ. હા, એટલે એને ગુણ્યા 100 આપણે ગોતવાનું છે, એટલે તમને ખબર છે. આ છે બી. હાલો, આ ગોતવાનું છે ને, ડેલ્ટા યુ ના છેદમાં યુ ઓરિજિનલ એટલે U1, યુ ઇનિશિયલ કયો ને, ઇન્ટુ 100. યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ એટલે માઇનસમાં આવશે, ઇન્ટુ યુ ઇનિશિયલ. હવે યુ ઇનિશિયલ એટલે શરૂઆતની સંગ્રહિત ઉર્જા. પહેલા છે ને શું છે? અચ્છા, સ્વિચ જ અલગ છે. મેં કીધું આવું કેમ થાય છે? હાવ આવું નહીં, ધતુરા વેળા નહીં. પહેલા છે 1 સાથે કનેક્ટેડ છે, આ સ્વિચ છે, આ પોઝિશન 2 છે. પછી પોઝિશન ઉપર નંબર 2 ઉપર લઈ આવે તો જે ઉર્જામાં થતો ફેરફાર છે આપણે પર્સન્ટેજમાં કહેવાનું છે. તો પહેલાં છે ને એક કામ કરો, સ્વિચ આ બાજુ હોય ને ત્યારે જે ઉર્જા મળે ને U1 કહી દો, યુ ઇનિશિયલ કહી દો. પછી સ્વિચને અહીંયા તમે લઈ આવો, ખટકાવો, સ્વિચ પાડો, ખપાક કરતો અવાજ આવે. પછી છે યુ ફાઇનલ મેળવો, એ બેન ડિફરન્સ લઈને યુ ઇનિશિયલ ડિવાઈડ કરી દો એને ગુણ્યા 100%. આવું કરવા જશો ને
તો 2 કલાક નીકળી જશે. એટલે ટૂંકમાં જોક્સ મારું છું, 3 થી 4 મિનિટ નીકળશે. એના કરતાં શું કરાય, આપણે ખબર છે પેલા ગોળાથી બીજા ગોળા તરફ છે કાંઈ પણ વિદ્યુતભાર આપણે શેર કર્યો, એ દરમિયાન જે હીટ લોસ થતી હતી ને એને આપણે શું કહેતા, ડેલ્ટા યુ કહેતા હતા. એટલે ઉર્જામાં થતો ફેરફાર, સ્થિતિ ઉર્જા સોરી સંગ્રહ થતી ઉર્જાનો ફેરફાર એ શું, તો કે હીટ લોસ છે. તો ડેલ્ટા યુ તો આપણે જોઈ છીએ, તો એક કામ કરી લ્યો, વાપરી લ્યો ને. તો આ શું છે, તો કે હાફ C1 C2 અપોન C1 પ્લસ C2 V1 માઇનસ V2 નો સ્ક્વેર. યાદ કેવી રીતના રાખવાનું, હાફ C ઇક્વિવેલન્ટ V1 માઇનસ V2 નો સ્ક્વેર. ઓકે, V1 અને V2 એટલે શું છે, તો કે સંગ્રહ પાઈમાં પહેલાની પહેલા કેપેસિટર પરનો સ્થિતિમાન, સંગ્રહ પાઈમાં પહેલાનું સોરી સંગ્રહ નહીં શેરિંગ કર્યા પહેલાનું, પછીનું તમને ખબર છે, કહેવાની જરૂર નથી. ઓકે, તો પહેલાં આપણે યુ ઇનિશિયલ છે એ થોડું ગોતી લઈ, પછી ગોતશે જો ને. હાફ C1 છે તો કે 2 8 2 પ્લસ 8 થશે 10. V1 છે તો કે V, આ V છે ને, જો આની ઉપર V હોય તો આની ઉપર પણ V આવે, પણ U2 છે જો આ 8 માઇક્રોફેરાડ તો લુખ્ખો છે મિત્ર, એના પર કોઈ વિદ્યુત ભાર જ નથી એટલે વોલ્ટેજ નથી, અહીંયા આવશે 0. તો આને છે અહીંયા આપણે 5 કહી શકીએ, અને હાફ છે અહીંયા રાખી દો એટલે વાંધો ના આવે. આ લ્યો ને કહી દો ને 4, એટલે કે 4 ના છેદમાં 5 20 કરે. આને રાખો અત્યારે યુ ઇનિશિયલ ગોતો. યુ ઇનિશિયલ શું થશે, હાફ CV સ્ક્વેર, હાફ યુ ઇનિશિયલ હાફ CV સ્ક્વેર. યુ ઇનિશિયલ યુનિશન એટલે આ કન્ડિશન આની સાથે કનેક્ટેડ હોય ત્યારે હાફ, આનું કેપેસિટન્સ છે તો કે C, આની અરાઉન્ડ વોલ્ટેજ છે તો કે V સ્ક્વેર. 2 2 ગેટ્સ કેન્સલ, યુ ઇનિશિયલ ઇઝ ઇક્વલ્સ ટુ V સ્ક્વેર. હાલો, ડેલ્ટા યુ ડિવાઈડ બાય યુ ઇનિશિયલ ઇન્ટુ 100. ડેલ્ટા યુની કિંમત છે તો કે 4V ડિવાઈડ બાય 5, 4/5 V સ્ક્વેર ડિવાઈડ બાય V સ્ક્વેર ઇન્ટુ 100. જો યુ ઇનિશિયલની કિંમત આપણે V સ્ક્વેર અહીંયા પુટ કરી, તો V સ્ક્વેર જશે 4/5 એટલે થાય 0.8 ઇન્ટુ 100. લાવ, ડાયરેક્ટલી 80% આવી ગયો છે, ઓપ્શન સાથે મેચ થાય છે. અને ઓપ્શન કયો છે, C. ઓલું ગોતવા જાત ને 3 થી 4 મિનિટ મિનિમમ નીકળી જાય. આ તો તમને છે એક્સપ્લેન કરવામાં થોડીક ટાઈમ ગયો, બાકી તો 30 સેકન્ડની અંદર થઈ જાય. હેવ અ લુક ઓન ઇટ. લુક થઈ ગયું, હાલો બુક કરી દઈ. કોઈના કાલા હે ચટ્ટાનો ને પાલા, અંદર કાલા બહાર કાલા પૂરતું કોઈના કાલા હે. એ જોજે હાથમાં ના આવી જાય, શું ના આવી જાય, બોર્ડ નીચે ન પડી જાય. હાલો ભાઈ હાલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે AAPMT જુલાઈ 2016 નો છે. 2016 શું કે છે કે એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ A છે, તેનું કેપેસિટન્સ C અને પ્લેટો વચ્ચેનું અંતર તો કે D છે, જે આકૃતિમાં મસ્ત રીતે દેખાય જ છે. જેમાં K1 K2 K3 K4 છે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળા 4 ડાઇલેક્ટ્રોનને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભરેલા છે. જો કોઈ એક જ ડાઇલેક્ટ્રિક પદાર્થને વાપરવું હોય આની જગ્યાએ, અને એનું કેપેસિટન્સ પણ કેવું થવું જોઈએ, C મળવું જોઈએ, તો આ ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ એટલી સ્પીડમાં ન બોલ, લપલો જાય C મળે તો ડાઇલેક્ટ્રિક અચળાંક K નું મૂલ્ય હશે કેટલું આપણે કહેવાનું છે. ક્વેશ્ચન આઈ થિંક તમે છે વાંચી દીધું હશે, ન બોલું તો પણ તમને વાંચી લીધું હશે. તો ટૂંકમાં છે ને C ઇક્વિવેલન્ટ ગોતી આપણે K ની વેલ્યુ પુટ કરવાની છે. શું કીધું છે, K1 K2 K3, અને આ શું છે તો કે D/2. આ અડધી જગ્યાએ ભરેલું છે, આ છે તો કે D/2. આ K1 છે, આ K2 છે, આ K3 છે, અને આ છે તો કે K4. આખે આખું આપેલું છે તો કે D. હવે વિદ્યાર્થી મિત્રો આનું પ્લેટ A નું ક્ષેત્રફળ આ પ્લેટનું ક્ષેત્રફળ A હોય તો આ જુઓ તો સરખા છે, તો આ છે A/3, આ છે A/3 અને આ છે A/3. પ્લેટ આમ છે તો આપણે બેટરી છે એ આમ લગાડશે, તો બેટરીને આમ લગાડતા આપણને માલુમ પડ્યું કે K4 અને આટલી વસ્તુ છે એ શ્રેણીમાં છે. શું છે, જે વસ્તુ એક જ પ્લેટ ઉપર અડેલી છે ને, એક જ
પ્લેટ ઉપર એ બધે કેવા હશે તો કે સમાંતરમાં હશે, અને જે અલગ અલગ પ્લેટ ઉપર અડેલું હોય છે ને એ કેવા હશે તો કે શ્રેણીમાં હશે. જો આ જો એક જ પોઈન્ટ ઉપર છે એટલે જેટલું સ્થિતિમાન અહીંયા આવશે ને એટલું સ્થિતિમાન આ ત્રણેયને મળશે. ત્રણેય સ્થિતિમાન સેમ છે તો એ સ્થિતિમાન સેમ કેમાં હોય તો કે સમાંતરમાં. તો આ ત્રણેય વસ્તુ શેમાં છે તો કે સમાંતરમાં છે, ને આ કેમાં છે શ્રેણીમાં છે. આનું સ્થિતિમાન અલગ હશે, આનું સ્થિતિમાન અલગ હશે. તો આપણે આનું મેળવી લઈ. જો હા જોજો ગભરાઈ જશો, સોરી મૂંઝાઈ જશો. પછી એની સાથે છે આ કનેક્ટેડ છે, પછી અહીંયા બેટરી છે. હવે તમે મસ્ત રીતે કોરિલેટ કરી શકશો. આઈ થિંક આ વી છે, આ વી છે, તો પ્લસ છેડો અહીંયા આવશે તો પ્લસ વી, આ પ્લસ છેડો અહીંયા તો પ્લસ વી. ઊંધું 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 છે ઊંધું. હા અહીંયા જો પ્લસ છેડો છે અહીંયા પ્લસ વી, પછી આ માઇનસ છેડો છે આની સાથે આ માઇનસ વી, અને માઇનસ વી છે જો આ ત્રણેયને સરખું મળશે. આ માઇનસ વી છે આ ત્રણેયને જુઓ સરખું મળે છે. આ પ્લસ વી છે તો કે જો આને અલગ મળે છે. ખબર પડી? હા એવું હોય. તો આનું છે ઇક્વિવેલન્ટ પહેલાં આપણે મેળવી લઈએ. C1 C2 એન્ડ C3. C1 C2 એન્ડ C3 ની કિંમત શું છે? C નું સૂત્ર શું થયું? K એપ્સિલોન નોટ A બાય D. તો જુઓ આને આપણે છે C ડેશ કહી દે, આને છે C2 કહી દે, ના C ડબલ ડેશ કહી દે. શું કહી દે? આને C ડેશ કહી દે અને C ડબલ ડેશ કહી દે. હવે C ડેશ વાળા છે એ કેમાં છે તો કે શ્રેણીમાં છે, સોરી સમાંતરમાં છે, અને C ડબલ ડેશ વાળો છે આની સાથે શ્રેણીમાં છે. તો C ડેશ એટલે કે C1 પ્લસ C2 પ્લસ C3. C ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ K1 એપ્સિલોન નોટ A બાય D, K2 એપ્સિલોન નોટ A બાય D, K3 એપ્સિલોન નોટ A બાય D. જો મિત્રો ધ્યાન રાખજો નતર હલવાઈ જશો. આ બધાનો એરિયા કેટલો છે તો કે A બાય 3 છે. તો અહીંયા એની જગ્યાએ શું મૂકશે તો કે A બાય 3. અને મને ખબર છે તમે કહેશો સરજી અહીંયા D બાય 2 આવશે, તો અહીંયા D બાય 2, આ A બાય 3 ને આ D બાય 2, આ A બાય 3 અને આ D બાય 2. એટલે અરેન્જ થતું એ કરી દો, અરેન્જ મેરેજ. તો કોમન જેટલું આવતી કાઢી લો. એપ્સિલોન નોટ A બાય D જેટલું છે એ કોમન આવે છે. હવે અહીંયા શું આવશે તો કે 2K1 ડિવાઇડ બાય 3. જો અંશનો છેદ છેદમાં જાય છે અને છેદનો છેદ અંશમાં જાય છે. જો અહીંયા 2 ઉપર આવ્યો ને 3 છે એ નીચે આવ્યો. 2K2 ડિવાઇડ બાય 3, 2K3 ડિવાઇડ બાય 3. આને છે વ્યવસ્થિત લખો. C ડેશ એટલે શું થશે? 2 એપ્સિલોન નોટ A બાય 3D K1 પ્લસ K2 પ્લસ K3. અને આપણે જોઈએ તો કે C ડબલ ડેશની વેલ્યુ કેટલી થશે તો કે C ડબલ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ K4 એપ્સિલોન નોટ, આનો એરિયા તો કે H છે, જો એરિયા H છે આખે આખો, અને D તો કે D બાય 2 છે. C ડબલ ડેશ આપણે લખી શકીએ 2K4 એપ્સિલોન નોટ A બાય D. હાલો આની જગ્યાએ નવું કેપેસિટર મૂકવાનું જેનું કેપેસિટન્સ C હોવું જોઈએ. એટલે C ને આપણે આમ લખી શકીએ 1/C ઇઝ ઇક્વલ્સ ટુ 1/C1 પ્લસ 1/C2. કેમ? C1 એટલે આ C ડેશ અને C2 એટલે તો ક્યાં C ડબલ ડેશ. તો આપણે મૂકી દઈએ, એમાં કાંઈ ખોટું છે નહીં. C ની જગ્યાએ શું મૂકી શકીએ? નવો કેપેસિટર, સોરી નવો ડાયલેક્ટ્રિક અચળાંક K એપ્સિલોન નોટ આખા કેપેસિટરનો એરિયા છે તો કે A. આખા કેપેસિટર છે એના બે પ્લેટ વચ્ચેનું અંતર છે તો કે D. અહીંયા D મૂકશે. સાદું સૂત્ર, કેમ કે આપણે કે છે સાદું જોઈએ છે. C ડેશ ની વેલ્યુ છે આપણે પુટ કરી દઈએ 2 એપ્સિલોન નોટ A બાય D. અહીંયા શું આવશે? K1 પ્લસ K2 પ્લસ K3 પ્લસ અહીંયા શું આવશે? 2K4 એપ્સિલોન નોટ A બાય D. અને અહીંયા છે આઈ થિંક 3 રહી ગયા. ઓકે, હવે ઓપ્શનમાં છે હું થોડુંક નજર ફેરવું એટલે ખબર પડે કે અરેન્જમેન્ટ છે આપણે કેવી લઈ આવવાની છે. તો 1/K અથવા 2/K લઈ આવવાની જરૂર પડશે. K1 પ્લસ K2 પ્લસ K3 એક જ ઓપ્શનમાં મને ભેગા દેખાય છે જે છેદમાં છે, તો એ આપણે ઓપ્શન એ સાથે છે લઈ આવવાની ટ્રાય કરીએ. આઈ થિંક છે આ તમને ખબર પડી ગઈ છે એટલે ભૂસી નાખું. એટલે આ સ્ટેપ છે આપણે ઉપર લખીએ. તો જુઓ 1/C, નહીં એ તો આવી ગયું ને, અહીંયા મૂકી, અહીંયા થઈ ગયું. હા આ અલગ છે.
તો એપ્સલ નોટ એ બાય ડી છે એ કોમન લઈ લે આમાંથી 1 અપોન કે ઇન્ટુ એપ્સલ નોટ એ બાય ડી એપ્સલ નોટ એ બાય ડી અહીંયા આવશે 2/3 અહીંયા આવશે k1 પ્લસ k2 પ્લસ k3 અહીંયા આવશે તો કે 2k4 અપોન એપ્સલ નોટ એ બાય ડી. એ ચીરીક જુઓ તો એપ્સલ નોટ એ બાય ડી છે એ બધી બાજુ કોમન અને કેન્સલ થઈ જશે અને 2 વાળો છે અહીંયા લઈ આવવાની જરૂર છે. જો અહીંયા 2 કોમન કાઢીને ઉપર લઈ આવું 2 ડિવાઈડ બાય કે સામે ઉપર એટલે સામે કાઢે એટલે અહીંયા શું આવશે છેદનું છેદ અંશમાં આવશે અને અહીંયા 3 એકા 3 k1 પ્લસ k2 પ્લસ k3 અહીંયા શું આવશે 1 અપોન ખાલી k4 કેમ તો કે 2 તો ઉપર ચાલ્યો ગયો. જોઈએ ઓપ્શન એ સાથે મેચ થાય છે કે નહીં. અચ્છા મેચ થઈ ગયો તો ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે તો વિદ્યાર્થી મિત્રો મેઇન આપણે કહેવાનો મતલબ શું હતો જે લોકોની આ પ્લેટ સેમ હોય ને તો આ છે એ બધાય સમાંતરમાં છે જો અને આ બેની પ્લેટ છે કેવી છે તો કે અલગ અલગ છે તો આ બે કેવા છે શ્રેણીમાં છે. તો આનું પહેલાં એક સરખું ગોઠ લીધું જેને આપણે નામ આપ્યું તો કે સી ડેશ જે C1 પ્લસ C2 પ્લસ C3 કેમ તો કે ત્રણેય સમાંતરમાં છે અને સી ડેશ છે એ તો કે આ સી ડબલ ડેશ સાથે શ્રેણીમાં છે કેમ તો કે જો અહીંયા ક્યુ આવશે ને અહીંયા સરખો જ જશે અહીંયા બી ક્યુ સરખો જ જશે. બીજી તમને સાબિતી આપી શું કામ એ શ્રેણીમાં છે તો અહીંયા જેટલો વિદ્યુતભાર આવશે એટલો જ અહીંયા આવશે એટલે એ બધા કેમાં આવશે શ્રેણીમાં આવશે. તો સી ડેશ પહેલાં ગોતી લીધું પછી સી ડબલ ડેશ ગોતી લીધું. સી ડેશ કેવી રીતના ગોત્યું તો કે C1 પ્લસ C2 પ્લસ C3 ખાસ ધ્યાન રાખવાનું એરિયાનો a/3 છે આનો a/3 છે અને a/3 છે કોન્સન્ટ્રેશન જોશે અને ડી છે તો કે d/2 છે. C2 ડબલ ડેશ છે તો કે અહીંયા k4 તો આપણે મૂકી જ દેશી અને એરિયા છે તો કે આનો h છે અને ડિસ્ટન્સ છે તો કે d/2 કેમ તો કે d માંથી d/2 જાય તો આ d/2 વધશે. અને સમાંતર જેવું મને ઇક્વેશન દેખાતું હતું 1/k અને 2/k એટલે મેં કીધું છે C1 C2 અપોન C1 પ્લસ C2 ની વાપરવાની જગ્યાએ આપણે 1/C1 પ્લસ 1/C2 સૂત્રવાળું વાપરીએ. એટલે બે કેપેસિટર છે પહેલાનું સી ડેશ છે બીજાનું સી ડબલ ડેશ છે તો 1/C ડેશ પ્લસ 1/C ડબલ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ 1/C. હવે આને રિપ્લેસ કરીને આપણે કે વાળું એક ડાઇલેક્ટ્રિક અચાનક વાળું કેપેસિટર લઈ આવવાનું છે એટલે કે એપ્સિલોન નોટ આખાનો એરિયા તો કે h છે અને બેની વચ્ચેનું ડિસ્ટન્સ છે તો કે d છે. ઓકે તો બસ કિંમત મૂકી દીધી થોડુંક સેટિંગ ચેન્જચાળા કરીને આપણે આન્સર ઓપ્શન સાથે મેચ કરી લીધો. પ્રેક્ટિસ હોય ને તો આ ક્વેશ્ચન કરતાં બહુ ઓછી વાર લાગે. આ તો મેં તમને એક્સપ્લેન કર્યું એટલે અને આઈ થિંક તમે તો પહેલી વાર ભણતા નથી. હાલો લાસ્ટ ક્વેશ્ચન આવે છે જે નીટ તાજેતર 2018માં પૂછાઈ ગયેલો છે તો જોઈ લઈ છેલ્લો ક્વેશ્ચન શું કહેવા માંગે છે તો કે નીટ એન્ડ ક્લીન 2018 ક્યુ વીજભાર ધરાવતા અને ક્ષેત્રફળ એ વાળા અલગ કરેલા સમાંતર પ્લેટ કેપેસિટર સીની ધાતુની પ્લેટ્સ વચ્ચેનો સ્થિત વિદ્યુત બળ. જો વિદ્યુત બળ છે ને એમાં શું શું કે છે ક્યુ આવવો જોઈએ એ આવવો જોઈએ અને સી આવવો જોઈએ. પ્લેટના વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે તો એફ આપણને જોયું હતું. જો એફ આપણે એવું જોયું હતું કે આના પર પ્લસ ક્યુ આના પર માઇનસ ક્યુ અહીંયા પ્લસ સિગ્મા હોય આના પર માઇનસ સિગ્મા હોય આના ઉપર છે ઇલેક્ટ્રિક ફિલ્ડ આની બાજુ હોય છે આનું ક્યુ છે આ છે આના પર બળ લાગશે તો કે ક્યુ ઇન્ટુ ઈ લાગશે તો એફ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઇન્ટુ સિગ્મા ડિવાઈડ બાય 2 એપ્સિલોન. હવે તમે મને કહો જી અહીંયા ઉભા રહી આ ક્યુ બાય એ થાય તો અહીંયા શું આવશે ક્યુ સ્ક્વેર ડિવાઈડ બાય 2 એ એપ્સિલોન. હવે પેલો ઓપ્શન એવું કહે છે ઓકે એફ ચલે છે 1 ડિસ્ટન્સ. બીજો ઓપ્શન એવું કહે છે કે પ્લેટના વચ્ચેના અંતર પર આધાર રાખતું નથી. હા બીજો ઓપ્શન સાચું કહે છે કેમ તો કંઈ અંતર નથી આપતું. હા એરિયા આવે છે પણ એ બે વચ્ચેનું અંતર તો નથી આવતું ને. હા ડી આ પ્લેટ્સ વચ્ચેના અંતરના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. ઓપ્શન સી એવું કહે છે તો કે એફ ચલે છે 1 અંતરના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણ વર્ગમૂળના વ્યસ્ત અહીંયા રૂટ આવશે. આ પ્લેટ્સ વચ્ચેના અંતરના સુરેખ પ્રમાણમાં એટલે કે એફ ચલે છે ડી ઓપ્શન ના એમાં એફના ઇક્વેશનમાં ડિસ્ટન્સ તો આવતું જ નથી. કેમ તો કે આપણે અનંતવાળું ધારેલું છે તેનું ઇલેક્ટ્રિક ફિલ્ડ બદલાશે ને તો આના
ટર્મમાં સોરી આના ઇક્વેશનમાં ડી એવો ટર્મ ડિસ્ટન્સ એવું કે ટર્મ આવતો નથી, તો એફ છે ડિસ્ટન્સ ઉપર આધાર રાખતું નથી. તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને થોડુંક ઘણું છે કેપેસિટન્સ વિશે બધી વસ્તુ સરફેસ ઉપર આવી ગઈ છે. હવે હું તમને સજેસ્ટ કરીશ કે વધારેમાં વધારે પેપર છે પ્રેક્ટિસ કરતા રહ્યો, અને જે વસ્તુ તમને આવડે છે એ જ વસ્તુ રિવાઇઝ કરો, નવી વસ્તુ શીખવા બેસતા નહીં. આ વિડીયો શું કામ તમારી માટે લઈ આવ્યું તો કે તમારે છે એ અમુક MCQની પ્રેક્ટિસ થઈ જાય અને સૂત્રની પ્રેક્ટિસ થઈ જાય, એટલે ખાલી એકવાર જોવાઈ જાય, જોવા પૂરતું જ જોવાનું છે અને લખવાની કાંઈ જરૂર છે નહીં. ઓકે, તો મળશે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા નમસ્તે, ખુદા હાફિઝ, સત શ્રી અકાલ એન્ડ ગુડ બાય.